રામજી રામ ગરીબદાસ બાપુની જય સુખરામ બુદ્ધગર સ્વામી રવિ જય રામદેવજી મહારાજની કૃષ્ણ કનૈયા લાલ કી રામચંદ્ર ભગવાનની જય ગૌ માત કી જય નર્મદા માત કી જય શ્રી ગણેશ રામ બાપાની જય નમઃ સીતારામ એક ધૂન ગૌરાઈ નાખી અને પછી થોડીક ભગવાનની વાતો કરી. સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ.
સદગુરુ ભગવાનની આજે બ્રહ્મલીન એવા શ્રી ગણેશ બાપાની ચોથી નિર્વાણ તિથિ નિમિત્તે આજે પુનઃ ઉત્સવ. જોકે આપણે આશ્રમની સ્થાપના કરી ત્યારથી પૂનમ તો છે જ, એમાંય પછી સોનામાં સુગંધ ભળે એવી ગણેશ બાપાની તિથિ પણ પૂનમની આવી, પ્રાણ પ્રતિષ્ઠાની તિથિ પણ પૂનમની આવી. અને અહીંયા જે જમીનદાર હતા ભરતભાઈ સુરથીલાલા, એ પણ એક પૂનમને દિવસે, હર પૂનમને દિવસે સુંદરકાંડનો પાઠ બાપુ દરરોજ કરતા, દર પૂનમે. તો આ ભૂમિ તપોભૂમિ છે અને એમાં ગુરુ મહારાજના સંકલ્પ દ્વારા આ બધા સેવક સમુદાય નિમિત્ત માત્ર બની અને ગુરુ મહારાજ રામજીરામ બાપુનો પૂર્ણ સંકલ્પ, એમાંય પાછા ગણેશ બાપા જેમ આજ્ઞાતીત કહેવાય, એટલે બીજી કાંઈ ખબર ન પડે, પણ દેહાણ ભાષાની માલપા જે ગુરુ મહારાજે સીતારામ, તો સીતારામની માલપા સૌદ બ્રહ્માંડ છુપાયેલા છે. એનું અંતસ્કરણ જેમ કીધું હરિરામે, અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રભુનું ભજન કરવું, પ્રેમે ભજન કરવું, પ્રેમે પૂજન કરવું. આ ત્રણેય વસ્તુ, પૂજન ભજન, તો હાવ દેહાણ ભાષાની માલપા કાંઈ બીજું નહીં. અને જે બાપુએ તુલસી રામાયણની માલપા નવદા ભક્તિનું એક સોપાય દ્વારા નિર્મલ મન સો પાવા, શીલ શીલ સીધર કપટ નહીં, તો કપટ નહીં, અભિમાન નહીં, પાપ તો હતું જ નહીં, વાસના તો હતી જ નહીં. અને એના જીવન આર પાર નાની દીકરી કે દીકરો વૃદ્ધ કે કોઈ પણ પગે લાગે તો એને પગે લાગી લેતા. આપણે તો પગે ગોઠણે લાગ્યું, પણ એનું જે શરણાગતિ હતી, કોઈ પણ પ્રકારનો ભેદ નહોતો. સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, વૃદ્ધ છે, એક જ સીતારામ. કોઈ માન આપે કે અપમાન આપે, કોઈ પણ સ્થિતિની મેલ એનો જે લક્ષ્ય હતો સદગુરુ દ્વારા. અને પૂર્વના આ કોઈ અધૂરું હોય, યોગ ભ્રષ્ટ આત્મા હોય, તાત્કાલિક નિર્મળ કોઈનું મન નથી થતું, કારણ કે આપણે બુદ્ધિ નડે. હમણાં કીધું ને, અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમેથી પ્રભુનું પૂજન કરવું નથી થતું. એનું એક કારણ છે, આપણે મેલપા અંતસ્કરણ મેલપા દોષ છે. એટલે કીધું એક રે પાટમાં બેથી અને અમૃત આપ્યું, દેવતાઓને દીધું જેવો નકલંગ નામને માજન કહે મૂળદાસ. સદગુરુ તો બધાને પાત્રતા હોય કે ન પાત્રતા હોય, ગુરુની કૃપા તો સમન્વય હોય છે. જેમ સૂર્ય વ્યાપક છે અને એનો જે પ્રકાશ નાસ્તિક કે આસ્તિક કોઈ પણ હોય, એની મેલપા પ્રકાશની મેલપા કોઈ ભેદ નથી, પણ છતાં જેને દિવાલું છે. તો આ ગણેશ બાપાના જીવનની મેલપા કોઈ પણ એવી આડી દિવાલ નહોતી.
અને અષ્ટાંગ યોગ નહીં, વેદ નહીં, શાસ્ત્ર નહીં, તીર્થ નહીં, વ્રત નહીં, પુણ્ય નહીં, કોઈ પણ નહીં, એક જ ગુરુ કૃપાથી બસ સીતારામ સીતારામ સીતારામ. અને ભવનામ સંસારનો અંત આવ્યો આજની નિર્વાણ તેથી સોથી છે. આપણે જોઈએ છીએ સતત આપણે મનની માલપા તો કાંઈક હોય જ. અને દાદા ભગવાનનું સૂત્ર વારે વારે આપણે કેવી કે ભોગવે એની ભૂલ. કાંઈ પણ આપણી ભૂલ હોય તો દુઃખનું કારણ બને, અને ભૂલ ન હોય તો નિર્વાણ એક જે કોઈ સામાન્ય વસ્તુ નથી નિર્વાણ પામવું. અને એ પણ મહાપુરુષો કે જો આપણે પરંપરા જે સુખરામ બાપુની જે અનુયાયી છે, આ પીરાયની પરંપરા પ્રગટ પીરાય છે. ગુરુની કાનની મલપા ખાલી ફૂંક જાય ને ત્યાં કાંઈ કામ પતી જાય, ખાલી ફૂંક જ હો. બાકી તો બીજા બધા સાધન તો પછી છે ને મન સમજે ને એટલે છે. જો મન સમજી જાય ને તો એક જ એટલે કીધું તુલસીદાસજીએ કે કંચનમાં કીડા પડે લોઢામાં ગણ હોય, સદગુરુના બાળકને 84 નો હોય સિદ્ધાંત અપેલ. અંતસ્કરણ ગુરુના ફૂંકની મલપા શુદ્ધ થઈ જવું પડે, ન થાય એટલે પછી માળા. કોઈ પણ પ્રકારનું એને જોતું નથી ને એટલે ભગવાન એને બધી વસ્તુ આપી. ગણેશ બાપાને કાંઈ પણ વસ્તુ જોતી જ નહોતી, પૈસા ગણતા ન આવડે, પૈસા ગણતા નો. આ કલિકાલની મેલ પર કઈ એવી વ્યક્તિ છે કે પૈસા ગણતા નો આવડે, પૈસા ન ગમે એને? કઈ એવી વ્યક્તિ છે? અમે જોઈ થાળીમાં કેટલા ધર્યા એમ ટૂંકામાં. એને લેશ માત્ર કોઈ પણ પ્રકારે સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ આસક્તિ નહોતી. કેવલ્ય ગુરુ મહારાજે કીધું સેવા કરો, અને સેવા કરી. આપણે સેવા કરવી, ભગવાનની બંદગી કરવી, સ્મરણ કરવી, જે તે કાંઈ કરવી એની મારી પાસે સકામ ભાવના હોય છે. એને મોક્ષ પણ આપણે મેળવવો છે ને કે ભાઈ બને ભગવાનની ભક્તિ કરવી તો ગતિ પ્રાપ્ત થઈ. એને ગતિ પણ જરૂર નહોતી. વારે વારે કે ગરીબદા બાપુ હાથ હથેર કર્યા, સીતારામ કર્યા, એના પ્રાણ હોય ગયા, મારા નથી જાતા. પણ મેં કે શાંતિ જાળવો, એટલી નિખાલસતા. એકલા બેઠા બેઠા ક્યારેક ટ્રાય મારતા કે સીતારામ પ્રાણ વયો જાય તો કઈ બહુ દુખતી ને. એટલે આજે નિર્વાણ તિથિ નિમિત્ત છે ને એટલે આપણે એની યાદી કરવી. અને મહાપુરુષોના જે ગુણ છે ગમે એટલા ગાય છતાં ઘટે. અમે 7-8 વર્ષ પહેલા, 8 વર્ષ પહેલા મેં એક વખત કહેવાય ગયું કે ભાઈ રણુજા પેડલ જવાના, તમારે આવવાનું છે. તેને ગાંઠ વાળી લીધી, આપણને ખબર ન હોય. તો પછી હાલવાટાને મને કે તમે જ મને કીધું હતું ને આવવાનું. મેં કીધું ભાઈ તમારે હવે 100 વર્ષની ઉંમર છે, 100માં 5 ઓછા છે. એ કે થઈ ગયા. આપણે ગરીબદા બાપુના જગ્યાની મેલ પર આપણે રામદાસ બાપુ હતા, એને કોઈક પૂછે ને એટલે દેહાને ભાઈ મેં કીધું બાપુ તમારા વર્ષ કેટલા થયા? એ કે 70 ને 10, 80 ને 5 એમ કે ફરવરા 85 નો કે આય પાછા કે 100માં 2-3 ઓછા આવી છે. તો એને કીધું કે મારે રણુજ આવું છે. મેં પછી એની ઘોડે કીધું કેમ દશરથ રાજાએ કેમ કીધું કે રામને કે તમે વનમાં જાઓ પણ સીતાને તો પાછા મોકલી દેજો. એટલે મેં એમ કીધું કદાચ એમના રામવાડી સુધી આવશે, તમસા નદીને કાંઠે સુધી. ઈદ કોઈ ગણેશ બાપાની તિથિમાં ધીરુ બાપુ નથી આવ્યા, રોડા બાપુ નથી આવ્યા, શીતલદાસ બાપુ નથી આવ્યા, મારા ગુરુભાઈ એ કોઈ નથી આવ્યા. વેહવાળામાં જાય, સંબંધમાં જાય, લગ્નમાં જાય, ખોળો ભરવામાં જાય, મારા ગુરુભાઈ પણ અહીં નથી આવ્યા. અને ચિત્રકૂટથી બાપુ આવ્યા. જુઓ તમે એ લીલાબા, આ કઈ લીલા છે. ગણેશ બાપા નિર્વાણ. આમ તો જો હું તો બધાને જાહેરમાં જ કહું છું, જો આપણે બીજ અને પૂનમને માઇલ પર અનુકૂળતા પ્રમાણે આવવું. કારણ કે આ રસ્તો ખરાબ છે, ટ્રાફિક વાળો છે, લગ્ન પ્રસંગ છે, નકર મહાત્માના ન હોવું જોઈએ. ધૈણી મારા ગુરુભાઈ છે એ કોઈ આવ્યા નથી. અને બાપુ ઠેઠ ચિત્રકૂટથી આવ્યા, 2 બાપુ જવો જોઈએ. આ બાપુ લગ્નમાંથી કોળાભરમાં નવરા થઈ ત્યાં આવે ને બિચારા ધૈણી, એટલે એનો કોઈ ધોખો નહીં કરતા, અમે નથી કરતા. ગણેશ બાપાનો રેકોર્ડ કહેવાય, ક્યાંય લગ્નમાં જ નથી ગયા, ક્યાંય સંબંધમાં જ નહીં, ક્યાંય નહીં. કે નહીં, મને બાપુએ ના પાડી. જો આ દ્રઢતા, આ નિશ્ચયપણું, આ નક્કીપણું. અમે પણ એક વખત નિયમ તોડ્યો હતો કે ભાઈ લગ્નમાં નથી જતા, પણ છતાં ઓલા ગાંડિયા બાપુ, ખારિયા બાપુ છે ને, બાપુ મને કે હું 2200 લગ્ન મેં કર્યા, સમૂહ લગ્ન, એક વખત તમે આવો. કે આ લગ્ન ન કહેવાય, તો ધાર્મિક પ્રસંગ કહેવાય. પછી એક વખત આપણે
બગદાણાથી બજરંગ આપણે મંજી બાપાના અમે અને બે સંતો ગયા હતા, પણ પછી પાછો નિયમ લઈ લીધો આમાંય ન કરાય, આમાંય જે આપણે કરાય એ કરાય. જો સેવક સમુદાય થોડામાંથી જાજો થાય, બહોળો થાય અને પછી એક નિયા જ આવીને એક નિયા ન જ આવી તો દુઃખરૂપ થાય. આપણે લગ્નમાં જ આવી કે આપણે લગ્ન સોટી જ જતા, પણ છતાંય બાવો શોભેની બેંકમાં વાણીઓ વનમાં નો શોભે, આપણે લગ્નમાં માંડવામાં થોડા શોભે બાવા. એટલે ગણેશ બાપુ મને કે મારે રણુજ આવવું છે. મેં કીધું હાલો. મેં કે રામવાડીએથી આપણે પાછા વાળશું પોહલાવી ફટાવી, કારણ કે કોઈનું ન માનતા, ક્યારેક ક્યારેક અમારું માનતા. અને બહુ ખીજાય મને ક્યાં તમારા ધંધા બધાય, સમજાણું? બહુ ખીજાય ને અમારી હોત બોલાવી નાખે, પણ માને ખરા. સંતોનું કેવું છે કે હિંસકમાં હિંસક વ્રથી વાળે કોઈ પણ જનાવરો એને પ્રેમથી વંશ થઈ જાય. તો એની માલપા લગરીક જડતા હતી, પણ એને એવો પ્રેમ આપીને એટલે જડતા દૂર કરી દેતા. સિંહને વંશ કરેલા મહાપુરુષ હોય છે, જનાવરોને વંશ કરેલા છે. વાદીનીઓ વિદ્યાથી, પ્રેમથી. પ્રેમ એક વિદ્યા છે. તો સદગુરુ શું આપે છે? શ્રવણે. શ્રવણે રેડિયો રુધિએ એ પ્રેમ રેડિયો છે. પ્રેમ સદગુરુનો પ્રેમ છે. રુધિએ પ્રેમ ઠેરાય તો હિંસક વૃત્તિ વહી જાય. હૃદયની માલપા મન બુદ્ધિ ચિત્ત અને અહમ, એટલે સુખરામ બાપુએ કીધું અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમ ધરીને એનું પૂજન કરવું. પછી ગણેશ બાપા આજે એની વાત થોડીક કરી એટલે આપણે આમ આનંદ આવે. મને ઘણી વખત યાદ આવે, મારો ઓલા એના ફોનમાં છે ને એનું રેકોર્ડિંગ છે, ભજન છે. એ પેટી વગાડ મેં બધા વિડીયા ઉતારી લીધા. મેં કે તમે પેટી વગાડો, એ બધી એક કરે પેટી 4-4 5-5 20 એક વખત દબાવે. અને છેલ્લે તો એનું શરીર છૂટવાની વાર હતી ને, અને તે કોરોના બરોબર અહીંયા કોરોના જતો ને, ન્યાય કોરોના સુરત તો તમે ત્યાં વીએ વાત તમે કાંઈ આપણે એમાં ગોટાળામાં ચડવું નહીં, સમજાણું? એને અમે 27 પ્રકારના તો ભજીયામાં મસાલા નાખતા, જગત આખું ભજીયા તો ખાતા જ હતા, પણ એવા નહીં ગોલણભાઈ. અહીંથી બધી વાડીઓમાંથી પૂછીને લેતા, એમને સોરતા નહીં કાંઈ. બધી વસ્તુઓ એક વનસ્પતિ પાંદડા ને ફૂલ ને બધું નાખી અને ઓલા બુટીઓ એના બધા આ છોકરા હતા 15-20-25 જણા, અને બધા ગણેશ બાપાને અમે લાયક ભજીયા ખાધા કોરોનામાં. અને પછી નર્મદા માતામાં કોઈ ન હોય એટલે સ્નાન કરવા જતા, અને 2-2 કલાક સ્નાન કરવી. હવે ગુરુની કૃપા કેવી કહેવાય, બધા બીન મરી ગયા, અને અમે તો ભજીયા ખાઈને ફાટ્યા. હકીકતમાં બહુ આનંદ કર્યો, ખોટું વાત જ નહીં. અને જેના ભાગમાં હોય લાવ લઈ શકી, બાકી બળવા હોય ભલ્યા કરે. પછી ગણેશ બાપા કે મારે આવું જ છે, મારે બાપુ. મેં કીધું તમે હાલી ન હો. પછી મને છતાંય એમ થયું કે ભાઈ નો આવે ને, નો આવે તો સારું, કારણ કે એને વારે સંડાસ અને બાથરૂમ બહુ જવું પડે. પછી મને છતાંય મનને મનાવ્યું. મેં કીધું એની ભાવના છે ને તો વાહનમાં બેહાજ દેવું. પણ એવી કેવી દ્રઢતા કરેલી હોય ને, ગુરુ મહારાજે કેવી દ્રઢતા પૂર્ણ કરી. 914 કિલોમીટર હાલ્યા, કોઈને પગ દબાવવા દીધા ને. એક ટીકડું છેલ્લે 2-3 ટીકડા લીધા હતા. એના કપડા હાથે ધોયા, વાસણે હાથે ધોયા. બોલો કેવી એની દ્રઢતા. અને પાછા બધા એની મોર હાલે, અને એની હારે કોઈ પણ હાલે ને, એને સંડાસ બાથરૂમ જવું તો ઊભા ન રહી, અને એને જવું એટલે આને ઊભું રહેવાનું. એ કે હું તો હાલતો થાવ, પછી જે બાજુ મોઢું હોય એ બાજુ હાલવા મળે, પકડવા પડે. 2-3 વખત તો ટ્રક વાળા આવી જાય. બાપુ તો ન જ આવે, ટ્રક વાળા આવી જાય. પણ એમ કેમ કરીને એને જાત્રા પૂરી કરી. છેલ્લે ગણેશ બાપાએ હવે 100 વર્ષે હાલવું એટલે કડી તો હતી જ નહીં. એની દ્રઢતા, ગુરુ પ્રત્યેનો જે ભાવ વિશ્વાસ, અને પૂગ્યા અને પાછા આવ્યા પછીની જે રમત ને ગોલરભાઈ, એ હવે હું તમને કહું. પછી બાપુ આમ તો કોઈ પણ છે ને, આપણે લગ્નનો આપણે વરહદી તૈયારી કરતા હોય ને, પછી દીકરી હારે આવી જાય ને પછી ઠાક લાગે. એમ રણુજાથી આવ્યા પછી એવા ઠાક્યા ને, એ તો એને ખબર છે, પણ અમે જોતા હતા. પુરુષોત્તમદાસ બાપુ ગણેશ બાપા ઠાક્યા પછી
પછી તો કડી દુખે ને પછી તો બે બેનું આમ ખાટલે ન આવી હોય એમ હેઠે આમ ખાટલા જેવું હતું ને હેઠે શેક કરે, સાણા નાખીને. કડ બહુ દુખે, ખાટલા હેઠે શેક કર્યો, ભઠ્ઠો કરે સાણાનો. અને ઓલી રબરની કોથળી આવે ને, કોથળી પાણી ભરવાની, એ એટલું ગરમ કર્યું, કોથળી તૂટી ગઈ બોલો. અને એ શેકને માલપા ગોદડું હરી ગયું. અને કોઈનું માને જ નહીં કે મને કીધું ડોક્ટરે ચેક કરવાનું. હા, અને પછી તો ઓલા એક ભાઈને મેં કીધું, અમે ફોન કર્યો. પછી મેં કીધું સાહેબ બોલે છે ને તમે શેક બંધ કરો. કોઈને હારે મેં કીધું હવે તમે શેક બંધ કરો નકર કડી ઓગળી જાય. પછી માણવાન ઓળો ડોક્ટરનું બાંધ કરીને શેક બંધ કરાવ્યો. એક વખત ઓશીકું હળગાવ્યું, ગોદડું હળગાવ્યું, ખાટલો હળગાવ્યો, કોથળી પૂરી થઈ ગઈ બોલો. એ હાલવામાં તે કેવી હતી તો 1.5 મહિના સારું થયું એને. ટૂંકમાં પછી કોરોના કાળમાં હતા. પછી જ્યાં એની સમાધિ દીધી ને ત્યાં માંડ પાણીની રહેતી. પછી હું જરીક મારો રમૂજી સ્વભાવ ને એટલે કોઈ ન, એટલે આ છોકરા બોકરા હોય 5 પછી બેન હોય એટલે હું આનંદ કરાવો. હાવ નવરા હરીર કરીને 8:30 9 વાગે નવરા થઈ જાય. પછી ગણેશ બાપાને કહું બાપુ તમને છે ને નર્મદામાં નાખી દેવા છે. એટલે શું છે કે હાય ઓલા પુણ્ય તો થાય. મેં કીધું માછલા પછી તો ખાઈ કે મારા હાડકા કડક છે ને, માછલાને દાંત હલવાઈ જાય. એ કે મને સમાધિ દેવાની. પછી હું કહું સમાધિ તો ઠીક છે, ક્યાં દેવી? તો કે ધોળી ધજા છે ને ત્યાંની હેઠે. ન્યા દેવી, બસ તમારો સંકલ્પ ગુરુ મહારાજ પૂરો કરશે. એ વારે વારે લગભગ મને 10-12 વખત કીધેલું મારી સમાધિ ત્યાં દેજો. પછી સગન બાપા ગોબાવાળા હતા, એ અમારા ગુરુ મહારાજના ગુરુભાઈ હતા. એ વારે વારે એ બાપુ હારે આનંદ કરે, ગણેશ બાપા આપણે બે હારે સમાધિ લઈ કે તમારા સમાધાનો હોય. મોઢે કહી દી, નકર એ તો વેદાંતિ હતા, જ્ઞાની હતા, પણ ના પાડી તમારી સમાધિ ન હોય, નો જ થઈ. પછી પાછું જે કીધું નહીં ન કહેવાય એવું છે, પણ ઘરનો ડાયરો એટલે કહું. મને કે બાપુ ડેરી બનાવીજો, કૂતરા મૂતરે એવું નહીં કરતા. મેં કીધું સારું બાપુ આપણે એવું ડેરું કરશું કાંઈક જેથી કરીને તમને કાંઈ આમ. હવે એની પછી કોરોનામાં બધી વ્યક્તિને વેક્સિન દેવડાવે, દવાખાને લઈ જતા ને કોરોના વાળાને લઈ જતા ને, એટલે પછી મેં કીધું બાપુ આનંદ કરાવી. મેં કીધું 50 વર્ષના ઉપરના હોય ને એને બધાને પકડીને ભાભા ડોસીને ઇસ્પતાલમાં દાખલ કરી અને પછી એને અજીશન મારી દઈશ એટલે રામ રામ બોલાવી દે. એ કે મારે જવું જ નહીં, પણ મેં કીધું તમને લઈ દે, તમારા વરહ કેટલા થયા? એ કે હું ઓછા કહું ન હાલે. મેં કીધું ન હાલે, વરહ તો તમારે કેટલા છે? કે 100માં 5 ઓછા. પછી હું આવડા છોકરા હોય ને એને મોઢે માંસ બાંધી આવતો ને, માંસ બાંધીને માથે એવું કંઈક બંધાયું ને એ ઓળખે નહીં પાછા. હાથમાં ટેકો, એ તમારા વરહ કેટલા થયા? કે મારા 35 વર્ષ થયા. અને અમને દાંત આવે, અને એ તો બિચારા ધ્રુવ છે હો. કે મારા 35 વર્ષ થયા. કે ધોળે દાઢે કેમ થઈ ગઈ? એ કે ગરમી નહીં. પછી એને 10 મિનિટ અને 15 મિનિટ બાથરૂમ જવું પડે, પેશાબને સંડાસ જવું પડે અવસ્થા પ્રમાણે. પછી મેં કીધું ત્યાં એક નાનો એવો હોલ હોય ને એમાં 100-150 જણાને દાખલ કર્યા હોય, બાટલા ચડતા હોય, અને એમાં પાછું એક જ સંડાસ ને 2 કલાકે વારો હોય. કે મારે જવું જ નથી ત્યાં, બીવરાવું. એ કે મારે પણ ત્યાં જવું જ, પણ મેં કીધું 50 વર્ષના ઉપરને બધાને લઈને અજેશન જ મારી દે. પછી આ છોકરાઓને જે ગાળ્યું દીધી છે, જેમ શિશુપાલ કૃષ્ણ ભગવાનને 108 ગાળ્યું દીધી ને ફર્ટિલાઇઝર વાળી, એવી આપણે કોઈથી સાંભળી જ ન હોય. મેં કીધું એક વખત બધું બોલાવી નાખવું, સમજાણું. અને છેલ્લે બધી ઓલા સંજય વાક્યાને, ઓલી રિમ્પલ ને, ઓલા નાના બુટિયાને તો હાથ પેઢીની દાબે. ક્યાં ગયો જો આમિર્યો? એ પાછો દીકરો અહીં અવેડો બહાર હતો. દેહાનમાં મજા આવે છે ને બધું. આ સત્સંગ જ છે હો. તો અવેડો હતો ગોલન બાપુ.
એ પાછો સામે 10 વીઘા હળખેડ હતી, ત્યાં એને ખાઈને પાછો હાલવા લઈ જાય. આ વેડો બતાવે, પાછું એનો 3 વખત બતાવે કે આપણે 3 વેડા છે. તોય બિચારાને ખબર ન પડે. અને ગેટ પાસે આવીને તરત કે પોલીસની ગાડી આવે ને એ હાથ એને પકડવું પડે ને, હાથ મુકાવીને એવા ધોડીને રૂમમાં કરીને પાછું બાવણું અંદરથી બંધ કરી દે. સવાર સુધી લોક. બોલો ગણેશ બાપાની. તો અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમેથી પૂજન કરવું. હરિરામે રામકથા માધ્યમ મન બુદ્ધિ સિદ્ધ અહમ અયોધ્યા કૃષ્ણદા અને જનકપુર અને લંકા 4 બતાવી. તો અયોધ્યાને બાપુ હું મન બતાવ્યું. હા, પ્રગટ છે. આ મનની ઉત્પત્તિ માનો ને, આ મનની કોઈ અવધિ તો નથી કે અત્યારે પ્રગટતા ને અત્યારે મરી જાય, એવું તો કઈ છે નહીં. તો મનની માલપા જેને કોઈ પણ પ્રકારની કામના ઈચ્છા આકાંક્ષા રહેલી છે, અને એ જ સંપત્તિ રૂપી શેવાળ જગમાં દેખતા દર્શાય અદ્ભુત આશા નદીની માય. જોજો જગત ડૂબી. જગત એટલે આપણે ગુરુ મહારાજે જગત એટલે મન કીધું. મનની માલપા જગત રહેલું. અને મનની માલપા 5 પ્રકારના વિષયો દ્વારા જે કર્મ છે એ એકત્રિત થઈ અને એ પાપ હળે એટલે એને શીતની ભૂમિકા લઈ અને એને વાસના કીધી. પછી જે બુદ્ધિની માલપા ઘણી વખત આપણે દ્રષ્ટાંતની માલપા સિદ્ધાંત સમજાવવા હાટું કેવી કે અષ્ટાવક્રને જનક રાજાને ઉપદેશ આપ્યો તો એક ક્ષણની માલપા જ્ઞાન પ્રાપ્ત થયું. પેલા તો અનેક પ્રકારના શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો, સંતોના મતો, અનેક પ્રકારના મોટા મોટા, પણ છતાં સત્ય બ્રહ્મ જગત મિથ્યા એ કેવલ્ય બોલ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન કરાવ્યા કે મહાપુરુષ. તો કુખની માલપા જેને જ્ઞાન અષ્ટાવક્રને, અને એ કુખની માલપા જ્ઞાન પ્રગટ થવું એ તો બહુ અગમ્ય વાત છે. અષ્ટાવક્રને થયું, સુખદેવને થયું, અભિમન્યુને થયું, પ્રહલાદને થયું. જો તમે આ બધા મહાન પુરુષો, હા, ગર્ભની માલપા. તો પૂર્વના સંસ્કારે આવી મળે સાસા સમર્થ સંત. પૂર્વના સંસ્કાર ગર્ભ સંસ્કાર છે ને. એક ભાઈને મેં કીધું, આ તો ઘણી વખત દ્રષ્ટાંતની માલપા કોઈ લક્ષ્ય પકડે. આપણે ગોલનભાઈ કાંઈ પણ વાવવી છે ને તો સારું સોઘડિયું જોવી, સુકન જોવી, ઢાંઢાને તિલક કરે, ગળ ખવરાવે, અને મગ અને ચોખાના હાથિયા કરી અને સુકન પ્રાપ્ત કરી અને પછી પહેલામાં પેલું ઓલની માલપા મગ અને લાલ ઝાર વાવે. 2 વસ્તુ જો શાંત છે. મગ એટલે ગુરુગમ છે, ઊંધું કરો એટલે ગમ. જેના હૃદયની માલપા ગુરુગમ આવી ગઈ ભગવાનની, ગુરુગમ ગાય એ ગોવિંદનું જીવનું જોખમ જાય. તો મૃતની માલપા હજી સંસ્કાર કહેવામાં આવે. ઝાર અને મગ એ 2 પેલી ઓળની માલપા વાવે. લાલ ઝાર પાછી હો, એટલે આમાં કઈક મર્મ બતાવ્યો. તો આપણે ગર્ભ સંસ્કાર મનુસ્મૃતિમાં અને વેદની માલપા બતાવ્યા. તો સુખરામ બાપુએ પણ કીધું, વેદ ધર્મથી પગ ભરીશ નહીં બહાર. વેદ ધર્મથી પગ નથી બહાર ભરવાનો. તો આપણે તો ગ્રહસ્થી જીવનની માલપા 70 વર્ષની આયુષ, 50% તો હોવામાં જાય, 50% તો પ્રપસ પાખન કરીને પૈસા કમાવા, જેમાં કાર્યા વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદોને પઢવા અને જીવનની માલપા ઉતારવા. પણ છતાંય સુખરામ બાપુએ પાછું કીધું, પાળવી નિગમની નીતિ મટે તારે કાળની ભીતિ. વેદ ધર્મથી પગ ભરવો નહીં બહાર. એ વેદની રૂસાઓની તે વારે વાર વાત કરી સુખરામ બાપુએ. પછી નિગમ પ્રમાણે વર્તવું, અહિંસા પાળવો, ધર્મ જીવ દિશાન સેવક ટાળજે તને કોઈ નડે નહીં કરમ.
આ તો બધા 16 સંસ્કાર એકની માલપા લઈ લીધા. જે 16 સંસ્કાર ગર્ભ સંસ્કાર પછીના જે 15 સંસ્કાર આવે, અગ્નિ સંસ્કાર હોતી કહેવાય, નામ સંસ્કાર કહેવાય, લગ્ન કરી લગ્ન સંસ્કાર કહેવાય, બધા સંસ્કાર છે. દીકરીને ગર્ભધારણ થયા પછી ખોળો ભરે એ પણ એક સંસ્કાર છે. એ બધા ધાર્મિક પ્રસંગો છે. અત્યારે તો આપણે લૌકિકની માલપા લઈ લીધા છે, ગતાગમ નથી એટલે. તો સુખરામ બાપુ અનપઢ હતા, કોઈ સંસ્કૃત નહીં, હિન્દી નહીં, ઇંગ્લિશ નહીં, ગુજરાતી પણ ન આવડતું. અને એને જે સુખવિલાસ લખેલી છે ને એને માલપા કોઈ પણ વાણીની માલપા કાનો માતર તો કારક કારક લખેલા છે. ઉપડી ભાષાની માલપા પછી એને કાનો માત્ર આવેલા છે. પેલા તો એને અનુભવ થયો છે એ વિનો કાના માતર, અને એવા જ થાય. ગંગા સતીની વાણી, જે મહાપુરુષોની વાણી જોઈ ને તો એટલું બધું એવું, પણ જે પછી શું કહેવા માંગે છે એને પડખે બેહીને અને પછી પાછો સુધારો કરાયો. તો એ કોઈ પણ જગ્યાએ જ્ઞાન હોતા, પણ છતાંય ભાવનગરની મેલ પર નહીં મિલતી કોઈ વાત વેદન મેં ભેદ હે સબ ભેદ હે. કે આ જે મહાપુરુષો કહે છે તો વેદ બહારની વાત કરે. હે કદાચ ને બહુ ભણેલા હોય, તીવ્ર બુદ્ધિ હોય, પકડ કરી શકે એવા હોય, પંડિતો હોય, એને સંસ્કૃત અને એનું વ્યાકરણ અને એ જીવનની મેલ પર થોડું ઘણું ઉતરે. પણ અહીંયા તો હાવ દેહાની ભાષાની મેલ પર કોઈ દી નિહાળે જ ગયા નથી. 5 વર્ષની મેલ પર માતા પિતા ગામતરું કરી ગયેલા હોય. આપણે ઘણા સંતોને એવું જોવી. એટલે મમતા તો પહેલેથી વહી ગઈ. તુલસીદાસજીને મમતા વહી ગઈ હતી. નારદ મુનિ આગલા જન્મની મેલ પા દાસી સુત હતા, માતા પિતાનું ગામતરું થઈ ગયેલું. જો આપણા મેન તો સુખરામ બાપુએ કીધું ને, હું કીધું, માતા પિતા બેની સર્વ જાણો સળો રૂપજી, સમો સુકાવે સત્સંગનો નાખે અંધારે કુપારા. ઈ જ મોહ મમતા નાખી દે. હું નાખી દે છે? મારો દીકરો, મારી દીકરી, મારી લાડલી, આ કેદી મટાડવું છે? સંગાવતીએ મેનાવતીએ એના દીકરાને રાજગદી માટે અષ્ટપટરાણી અને કેવી કેવી સુવિધા ભોગના સાધનો હતા. આંખમાં ત્યાં આંહોડા પડી ગયા. માના આંખમાં આંહોડા પડ્યા. શું કામ? એને પૈસા ઘટતા હતા, રાણીઓ ઘટતી હતી નહીં. એ કંચન વરણે કાય છે, કાલે ભોગની માલપા ભોગ બની જાય. સંપત્તિનો ગર્વ, શ્રીનો ગર્વ, રૂપનો ગર્વ એ કાલે વારે ખતમ થઈ જાય. એટલે આંખમાં ત્યાં આવડા માને પડ્યા કે મારો દીકરો પતન થઈ જાય. પછી માને પૂછ્યું પગ પકડીને, માં રાજમાતા રોવે, એ તો ધિકાર છે એના દીકરાને નહીં રાજવીને, કેમ રોવે છે માં? એ કે હું કહું એમ તો બેટા નહીં કરી. તારા કોકેથી પ્રગટ થયેલો જન્મેલો માં, તું એક વખત કે તારું દુઃખ મટાડે. કે મટાડે? હા. તો કે તારા બાપની કંચન વર્ણની કાયા હતી, હોના જેવી કાયા હતી, પીપળ વર્ણની પાયા, એ રાખની મેલપા મળી ગયો. કાલ તારી સ્થિતિ થવાની. આવું કોણ માં કહી શકે? એક ક્ષણની મેલપા કાસો તાતનો તૂટે એમ માને. માં મને તું માર્ગ બતાય, શું કરવું? કે ઘોડાહાંડની મેલપા નાથ છે ને એને તારા બાપે દાટી દીધા, બહાર કાઢે. એ ભજન કરે મેલપા. અને એના બાપને સંશય ચોતો સાધુ માથે, ગુરુ માથે. ઘોડાહાંડની મેલપા એ પછી બહાર કાઢે, સમાધિમાંથી બહાર નહીં. મસુંદરનાથ. અને પછી ઉપદેશ દીધો, કારણ કે એને પછી ટકોરની જરૂર હોય. ટકોર ઘોડીને, સેજલ ઘોડાને તોરીને ઘોડીને શું હોય? ટકોરની. એને ઓલા ગધેડાને ઘોડે ડાફણા ન મારવા પડે. અમારા ઓલો છોકરો કઈ ગયો આગળ વિડીયો ઉતારતો હતી, મિત, અને ઓલો બે મિત છે બૂટ ગયો. એ ઘોડી છે ને એને આમ સાયકલ ખેલવે એમ ખેલવે. આપણને તો બીક લાગે. બીજી જગવિખ્યાત, 7 દીકરાને વૈરાગ આપ્યો ઘોડિયાની માલ. કોણ હતા એ? સતી મદાલ છે. સતી અક્ષર આવે, કારણ કે સત જાણી લીધું, સતને માર્ગે હાલતા હતા. અને ઘોડિયાની માલ પાસે સત સમજાયું. અને આપણે છોકરાઓ, દીકરા દીકરીને સાધુથી, શાસ્ત્રોથી, મંદિરથી, ભગવાનની ભક્તિથી, સેવાથી ડર લાગે. ના એના કંઠ લાગતું આપણે જીવતા.
બીજા કોઈ કાર્યની મેલ આપણને ડર માતા પિતા નથી લાગતો કે આ છોકરા હું ઊંધું વળે છે. તો પેલો કહેવાનો તાત્પર્ય ગર્ભ સંસ્કાર જે છે એ જાણવા જેવા તો ખરા, કારણ કે આપણે કલિકાળમાંથી સતયુગની સ્થાપના થવાની, અંતસ્કરણની મહેલપા જે કલિકાળ આલી ગયેલો છે એની સ્થાપના સતયુગની મહેલપા કલોડ કરવાનું છે. આ મોબાઈલની મહેલપા બેલેન્સ ન હોય એટલે અહીંથી બેલેન્સ હોય એવું છે, એવી સિસ્ટમ છે. તો સદગુરુના સંસ્કાર 16 સંસ્કાર, એક સદગુરુ સંસ્કાર આપી દે તો 16 સંસ્કાર ફરી દે, 16 સંસ્કાર. પ્રહલાદ રાક્ષસ કુળની મહેલપા પ્રગટ થયેલા છે. જો કે અવતારની મહેલપા ભગવાને કીધું હું સૌ, પ્રહલાદ મારું રૂપ છે એવું બોલેલા. ભગવાન વિષ્ણુ નારાયણ ભક્ત છે પણ એ ભક્તની મહેલપા પણ હું સૌ, મારું જ રૂપ છે. રાક્ષસ કુળની મહેલપા ગર્ભધારણ નહોતો થયો એની માતાને, ગર્ભની મહેલપા નહોતા આવ્યા ત્યારે એના પિતાને ભજન કરાવ્યું. હરણાકશ ભજન નો કરતો એવું નહીં, પણ એ ગુપ્ત ભજન, ગુપ્ત શાન, ગુપ્ત ગોટપ ન સાંભળે કાન, ઈ શાનમાં ફેરવતા માળા ઘર ભીતર એને અંજવાળા થતા. અને અંજવાળું જ એક સત્યના નૂરથી વિશ્વની ઉત્પત્તિ. તો જનની જનજે સુરવીર કા દાતાર કા ભગત, નકર રહેજો વાંધ નહીં મત ગુમાવજે. એ પિતાનું જે નૂર હતું એ ફર્ટિલાઇઝર સંસ્કાર વાળું હતું. રાક્ષસ હતો પણ માલપા તો ભક્ત બીજ પલટે ની જુગ જાય અનંત મુશની શિખર અવતરે આખીર સંત. એ સંત હતું એટલે કીધું કે ભક્ત ઉદરથી બુંદ જરે અને ભગત નામ ધરે, નરક છોડાવીને ન્યારા કરે એવા વૈકુંઠમાં વાસ કરે, એવા નુરીજન અમને કોક મળે. સતી તોરલ કીધું. અને એ નૂરમાંથી એ પ્રહલાદનું પ્રાગટ્ય થયું, પણ ખાલી એ નૂરને પોષણ આપ્યું સત્સંગ રૂપનું. ગંગા સતી કીધું ને, સતસંગ રસ પાનબાઈ અગમય પાર છે નહીં, પીવે કોઈ પીવન એજહાર રે. ક્યારે? તન મનની જ્યારે સુધિયો ને બોલશો નહીં, અરસ પરસ રે મળે એક તાર રે. તન અને મનની સુધી બોલવાની. અને શ્રવણ, એ શ્રવણના પડિયામાંથી પીવાની વસ્તુ. સત્સંગ છે ને એ અંતસ્કરણને શુદ્ધ કરશે. એવું એક કોઈ યોગ નથી, જપ તપ તીર્થ વ્રત પુણ્ય કે સત્સંગ જેવું. કે ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કીધું, હે ઉદ્ધવ, સત્સંગથી જેટલો જીવનો ઉદ્ધાર થયો એક કોઈ સાધન નથી. નામ તો છે જ, નામનું સ્મરણ કરો, અંતસ્કરણ શુદ્ધ થાય. પણ બિના સત્સંગ વિવેક ન હોય, રામકૃપા બિન સુલભ ન સોય. સંશય, ભય, ભ્રાંતિ, પાપ એ કાર્ય બધું ટળવા મળે. આ સત્સંગ એવી અવલૌકિક વસ્તુ છે. એટલે તો કીધું એક ઘડી આધે મેં પુણ્ય, આ તુલસી સંગત સંત કે હરે કોટી અપરાધ. એક નહીં, બે 5 નહીં, કરોડો અપરાધ. અને વાલિયા લૂંટારે કઈ ઓછા અપરાધ કર્યા હતા બાપ. જન્મથી તે 70 વર્ષ સુધી એ જ કર્યું હતું. મારી કુટીને કેટલાય મારી નાખ્યા હતા. પણ છતાંય એક વખત નારદનો જે શ્રવણની માલપાથી ઉતરી ગયું, એક ઘાન 2 કટકા. એટલે કીધું સુખરામ બાપુએ, 5 નામ તો પ્રગટ બોલે, જ્ઞાની હોય તો ગુંજ ખોલે. કર વણજ વસ્તુ છે અણતોલે, સત્સંગ કરી લે સમૃદ્ધ કા. 2 વસ્તુ, અણતોલે કઈ વસ્તુ અને સત્સંગ અને નામ 2. પણ એ નામનો મહિમા ક્યારે સમજાય? તો સત્સંગ આપણે શ્રવણથી હૃદયની મેલપા ઉતાર્યો હોય ત્યારે. મહાપુરુષના બોલ છે હવા કરોડના એક અક્ષર છે, જ્યારે સમજાય ત્યારે. વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ જ્ઞાન ઘૂંટીને આપણા શ્રવણને મેલપા રેડે. પણ અભાગી જીવ છે, અંતસ્કરણ જંતીજના ઉજળા દેવતાને દીધું દુઃખ. એક જ પાટમાં બેહીને અમૃત આપ્યું, પણ છતાં એના ભાગીના ભ્રમણામાં ભટકા કૂડ કરી હતી કમાય. રાક્ષસોને ભ્રમણા થઈ એક જ વસ્તુ પાત્રના અભાવે, અને એની મેલપા ઝેર થઈ ગયું. તો સદગુરુ અમૃત જ આપે. તો આ વસ્તુની મેલપા પણ આપણને ઝેર થાય. શું કામે? કોઈ પણ સામાન્ય આગળ કીધું ને રીરામે, જો પાણી ભરવું હોય તો માટલાને સાફ કરવું પડે, દૂધ ભરવું હોય તો આપણે ઊંઘવું પડે, ઘી ભરવું હોય તો. એની ક્યાં વરો છો આપણે? દેગ કરે ને દેગ,
બીજના દાડે દેગ કરે, 10,000 માણસની દેગ હોય, એ જો થોડુંક ક્ષણભંગુર જો આમ તેમ કાંઈક કામમાં ફેરફાર થઈ ગયો તો બગડી જાય છે. વિચાર કરો તમે, પીર બાપાને ધરેલી. તો આ તો સદગુરુએ વસ્તુ આપેલી, કાંઈક ધરજો ફેલ ન જાય. એનું કાંઈ સામાન્ય વસ્તુ નથી. બધાય વસ્તુનો દહન કરી સાર કરીને તત્વ સાર ત્રિલોકમાં નહીં હરિનામ સમાન. બીજું સર્વે બાદલું અંતે આવે નહીં કામ. કોઈ પણ વસ્તુ તમારા કામમાં નથી, છેલ્લે હાથ નથી હો. અને આ વસ્તુ જે ગુરુએ આપેલી છે એ ફર્ટિલાઇઝર છે. તો આવી અવલૌકિક વસ્તુ આપણને સદગુરુએ આપી. એટલે જ ખાલી કીધું પ્રીતમદા મહાત્મા, એવા સદગુરુના વસન વિચારતા ટળે માયા મોહ વિકાર હિરીરસ પીજી. બાળીને ભસ્મ કરી બીજ વાસના ઉર પ્રગટે પ્રેમ અપાર. ખાલી મોઢામાંથી ખાવું પીવું સાટવું એવું વસ્તુ નથી. શ્રવણેથી આંખથી પણ પીવાની વસ્તુ છે. પરમાત્માનું સ્વરૂપ છે. સવારની મહેલપા અમે હુતા હતા, હુતા એક સંકલ્પ છે. હું તો ઘણી વખત કહું છું, મને થાય એવું હું કહું. અને હાથે ઉગે ને કોઈ ન ફૂગે. મને સવારની મહેલપા મને એક દરરોજ ધૂપની મહેલપા થૂતી ગાય ને, અપારમ અહંકાર રૂપમ અનામમ સ્વહંકાર સંસાર આધાર શ્યામમ પ્રભુ પિંડ બ્રહ્માંડમાં કીધું પસારો રણુજા ધણી રામ વારે અદાવો. પછી એનું મનન ને મંથન સાર મેં 1.5 કલાક કર્યો. માળા કરતા ઈ જ આવે. મેં કીધું અપારમ કેમ કહેવાય? તો કે અપાર આ રામદેવજી મહારાજને સમિત કરી દીધા. મંદિરની મહેલ પૈ નથી, અપાર છે, વ્યાપક છે. તો આપણે કઈ દ્રષ્ટિથી જોઈ છે? સદગુરુ એની શાન આપી. સુતો રે જગાડો મને. શું કર્યું? તો કે અલગ પુરુષ રામદેવજી મહારાજ 12 બીજના ધણી, બીજથી 12 અવલૌકિક વસ્તુ, જેને પીર બાપાને સ્વમુખેથી વાણી કીધેલી કે નિજના ગુરુ કોણ છે? નિજના ગુરુ કોણ છે? એવો એને પ્રશ્ન કર્યો. આપણે કાંઈક તત્પરતા કરવાની છો. જેમ સરિતા સાગરની માલપા મળે, નામ રૂપના ગુણ મટી જાય, અંતસ્કરણ શુદ્ધ થાય તો સદગુરુ માલપા પ્રગટ થાય ને ગુરુ શિષ્યમાંથી ગુરુ રૂપ જ થાય. કોઈ પણ દીકરો હોય, બાળક હોય, મોટો થાય, લગ્ન થાય એટલે સંતાન થાય એટલે બાપ થઈ જાય. એમ સદગુરુનો ઉપદેશ જો શ્રવણ મનન નિધ્યાસન જીવનને માલપા ઉતારે તો સદગુરુ રૂપ જ છે. એટલે કીધું અપારમ. રામદેવજી મહારાજ રણુજામાં પ્રગટ થયા પછી સમાધિ દીધી એમ નથી. એ આખા વ્યાપક છે, આદિનારાયણ છે. એટલે કીધું આ ઓકાર પ્રગટ થઈને પરવર્યા. એ મનન કરતા માપ નો આવે. જળ ઈ થળ ઈ અગ્ને આપે થયા. તેજનું તત્વ તેને જાણો, માણવો મર્મ એક ભાવે. સુખરામ બાપુએ કીધું આદ એટલે ઓકાર એટલે ઓમકાર. જગતની ઉત્પત્તિ ઓમકાર. એ ઓમકારનું સ્વરૂપ છે. આપણે શું માનવી છે? એક પથ્થરનું સ્વરૂપ નહીં. રણુજાની મેલપા અજમલ રાજાને નહીં. નિજ ઈચ્છા નિર્મિતનું માયા ગુણ ગોપાર. માયા સહિત લીલા કરવા, અધર્મનો નાશ કરવા, ધર્મની સ્થાપના કરવા હતું. પિરાણી કળા નિજાર ધર્મની સ્થાપના રામદેવજી મહારાજ કરી. કલિકાલની માલપા 18 કરોડ આમાં તરશે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ સદગુરુ તમને આપે. એટલે કે નિજી આ ધર્મને તમે સત કરી માનજો, જગત ભલે ભરમાય. નિજ તો નિજ એટલે નક્કી થઈ જાય. એને માટે ભવ નામ સંસાર છૂટી ગયા. એક જ ગુરુના કાનની માલપા બોલ અને તોલ. પણ તોરાને નો આવ્યો ઈ તો બાર. ખુદ રામદેવજી મહારાજની વાત કરી. ખુદ રામદેવજી મહારાજ અત્યારે હાલકાલની માલપા જે પિરાણી કળા સત્તાધારની માલપા છે, એટાને આપણે ન સંભળાય ન જોવાય એવા એક ઓલિયા પુરુષની નિંદા કરે. વિચાર તો કરો વિજયદાસ બાપુની. આ જગત. અને સીતા જગત જનની જેને માં કહેવાય, સૃષ્ટિને ઉત્પન્ન કરતી ભરતી. અને પછી એટલે કીધું ઉત્પત્તિ પોષણ પરલેની કરણીની એની ગુણની વેદ ન કરે વર્ણી. વેદ પણ એને જે સીતાનું સ્વરૂપનું વર્ણન કરીશ કે અઘાત માતા. અને 14 વર્ષ તિતિક્ષા કરીને કીધું ને કે તમે જોવો તો ખરા, 14 વર્ષ જેને માએ ઉગાડા પગે પાણકાના ઓશિકા ડાભની પથારીમાં તે 14 બ્રહ્માંડની શક્તિ અને હોનાના હિંડોળે એ શક્તિ જે મા જગદંબા અને આ પુરુષના અર્ધાંગની અને એ ઝૂંપડાની માલપા 14 વર્ષ કાઢ્યા. અને આ વાહેલી હલકી પ્રજાએ હલકા કપાળ વાળે એ સીતાની નિંદા કરી અને કીધું ધોબી એટલે કોઈ નહીં, મહાપુરુષ જતી સતી સદગુરુ સંતોની નિંદા કરે ને સાંભળે આ ધોબી છે. અને બધા ભગવાને અંધેર પછેડો ઓઢે
ભગવાને આમ લાલ અંધારો હા અંધારું હતું ને આમ અંધારું આમ બધું જોયું ભગવાને કે આ પ્રજા સીતા મારી લક્ષ્મણ અને રામ પાછળ જે પ્રજા વાહે આવતી હતી તમસા નદીને કિનારે રોતી હતી આજ અમને રોવરાવા ત્યારથી અને રોયા માં મારો શું વાક છે આ પ્રજા આપણે જ છે એ બધા સદગુરુ અપારમ અહંકાર રૂપમ અનામમ જે પરમાત્મા સદગુરુ આપે છે એ કોઈ નામ ગુણ એથી પર વસ્તુ છે એ સદગુરુ આપણને આપે પણ એને શું કિંમત કરે પામર શું કિંમત કરે ઋષિરાજની એક વાણીની માલપા છે ભાડાને બીડાના ઓલા પાનના બીડા શું કામના ઊંટને અન્નના શું ભોજન હોય ગધેડાને ખારેક શું કામની હે તો આવી સદગુરુ મહારાજે જેમ રામદેવજી મહારાજ પીરાણી કળા અને એ સદગુરુ દ્વારા આપણને જો સમજાય ભક્તિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો રે ભક્તિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો એ સુખરામ બાપુએ કીધું ભક્તિના ભેદને જાણી એ વ્રતને નિયમમાં તો સદગુરુ તમને નિયમ અને સંયમ આ 16 સંસ્કારની માલપા ગર્ભની માલપા પહેલા સંસ્કારની માલપા 16 સંસ્કાર હોય પણ આપણા સંસ્કારહીન થઈ ગયા છે મનસ્વી રીતે સંસાર ભોગવવાનો મનસ્વી રીતે સંતાન ઉત્પન્ન કરવાના મનસ્વી રીતે એને જ્ઞાન આપવાનું લૌકિક દેશ વિદેશનું આપણું પતન નથી કરતા તે શું કરવી આપણે શું કરવી છે પતનને નાશવત વસ્તુની માલપા છે તો અપારમ સદગુરુએ આપણે વસ્તુ આપી અપાર આપી એટલે કીધું સસરાસરમાં જેને સદગુરુ મળ્યા અલમસ્તાના મન નહીં અટકે ખરી વાતોના જેને શેખ અટકા જેને બાપુ કહેતા ખરા અને ખોટાની જેને ખબર નથી હિંગ ફટકડી એવાને શું હોય સદગુરુએ કઈ વસ્તુ દયા કરી આપી હે અને મીરાએ કીધું દર ભટકી અનેક પ્રકારની વ્યાધિ માન અપમાન નિંદા અને પછી જ્યારે સદગુરુ મળ્યા અને પછી વસ્તુ અમૂલક દી મેરી સદગુરુ એ કરતા પાછું આગળ કીધું કે કૃપા કરકે મને અપનાવી મને સદગુરુ આ નકર કેટલું શુદ્ધ અંતસ્કરણ મીરાનું થઈ ગયું તો મન બુદ્ધિ શીત અહંકાર નહોતો મન પણ નહોતું બુદ્ધિ પણ નહોતી શીત પણ નહોતું જેનું હૃદય નિર્મલ થઈ ગયેલું હતું સબરીબાઈ જેવું એ જ હૃદયની માલપા ગુરુએ જયારે ઉપદેશ આપ્યો અને પછી ગુરુના ગુણ ગાયા જન્મ જન્મ કી પૂંજી પાઈ ભૌતિક સુખની વાત નથી કરી બાપ ગુરુએ આપેલી વસ્તુ કે જન્મ મારે હાલ છે લોટ આમાં ત્રાંબા ને હોનાના પત્રામાં મીરાએ સહી કરી તમને નક્કી નથી થતું ને નહીં થાય મીરાન થઈ ગયું અને થઈ ગયું ને કે સ્વરૂપ પછી કીધું કે હે રાણા તારા ગઢના કાંગરા પણ તને હોકારો નહીં દેવો તો જ્યારે જાણવાનું હતું માણવાનું હતું શરણે થવાનું હતું અને છેલ્લે રાણો આવ્યો મને તમે સમજાવો હવે નાઈ ને બાપ તો આપણે જ્યારે સમજવાનું કાંઈક કરવાનું હોય ને ત્યારે હવે આપણે ગંગાજી ગોળા આવે ને ત્યારે અવેડા મોઢા ધોવા આપણે જતા હોય તો અપારમ અહંકાર રૂપમ સદગુરુ ઓમકાર રૂપ છે રામદેવજી મહારાજ ઓમકારથી ઉછેર્યા નિર્ભય એવું નામ ની અક્ષર કા કરો નિવેડા સાથી કાચું સદગુરુ પાસેથી અક્ષરાથી જે પરમાત્માનું રામદેવજી મહારાજનું જે બે સ્વરૂપ છે એના સગુણ અને નિર્ગુણ કચુન ભેદા બે એના સ્વરૂપ છે અહંકાર ઈંડ ફાટી સોહમ મારિયા સમાય રમતા રામ રણુજા આવ્યા પ્રસાદીન પીર કહેવાના કારણ કે આ પ્રજાને કોઈ પણ નમસ્કાર વિના ચમત્કાર વિના નમસ્કાર નહીં તો આ પ્રજાને કઈ ખામું જોવે ઉદ્ધવ ગોપીઓને જયારે જ્ઞાન દેવા ગયા ભગવાન કૃષ્ણે ઉદ્ધવને કીધું કે જા ગોપીઓને જ્ઞાન દે જ્ઞાન માર્ગના પંથી હતા ઉદ્ધવ અને પ્રેમ લક્ષ્મણના પંથી ગોપીઓ હતા એ બે વિપરીત થાય જમીન આસમાન જેટલો ફરક હોય જ્ઞાની ભક્તિની માલપા તર્ક વિતર્ક કરે અને ભક્તિ વાળા છે હેમાય તર્ક વિતર્ક ન કરે અને બાપુ કહેતા તમે કાંઈ પણ ન કરો પણ કાંઈ નહીં કેવલ્ય સદગુરુ વસન 12 વર્ષ આની માલપા ડાભી રાખો ને એની માલપાથી પ્રકાશ હીરા પ્રગટ થાય નથી આવડતું ખોલી નાખ્યું તમે ખાલી 12 કલાક તમે અનુભવ કરી શકો દૂધ છે ગાયનું ભેંસ કે કોથળીનું ગરમ કરીને ઠારી અને એક જ ખાલી 5 ટીપા દામણ નાખી દો હલાવ્યા વિના એને સીબું ઉગાડ્યા વિના તમારે માળા નહીં કરતા એની માલપા 12 કલાકની માલપા ઢેફા જેવું થઈ જાય સાક્યા કાપો ને તો ઢેફા જેવું થઈ જાય પણ તમે ડખો લઈને ડોડા જેવું કરી દીધું નહીં દૂધ નહીં દહીં નહીં માખણ નહીં ઘી કોઈ વસ્તુ બગાડી માર્યું એમ સદગુરુનો ઉપદેશ પ્રાપ્ત થયા પછી એવા પ્રાણ રહી પિંજરને મર શેટા પડે ગુરુગમ કહ્યો ન જાય લોક થઈ જાય
અને એની માલપા હીરા અને મોતી પ્રગટ થાય. અને એ હીરા મોતીની આટડી સદગુરુ ખોલનહાર, કરીએ કૃષ્ણ ઉપાસના, ધરીએ રુદિયામાં ધ્યાન, તો ફરીએ નહીં ગર્ભવાસમાં. આવી સદગુરુ અવલૌકિક વસ્તુ આપે. તમે કાંઈ ન ભજન ન કરો તો બેતર છે. સદગુરુએ આપેલી શ્રવણને સમજાવેલી વસ્તુ ખાલી 12 વર્ષ છે ને મોઢેથી બીજે ક્યાંય કાઢો નહીં ને તો એની માલપા પરિપક્વ યોગ થાય. પણ બાપુએ પહેલું ભૂમિકા બતાવી, મનને શુદ્ધ કરવા હાટું. એ મન સદગુરુને શરણે મૂકવું પડે. કીધું ને મન બુદ્ધિ ચિત્ત આમ કેમ શુદ્ધ થાય? તો મનને શુદ્ધ કરવા હાટું ગુરુ શરણ સરોજ રજ નિજ મન સુધાર. ગુરુ શરણ સરોજ નિજ મન. આપણા મન તો બે છે, એક સેલાણી અને એક મુકામી. જે મુકામી છે ને એ સદગુરુ સુધારે. બહાર ફરતા ને તો તમે તો જ્યાં ભટકવું ત્યાં ભટકવા ગયો, પણ જે મુકામ બતાવી દે સદગુરુ, મુકામ બતાવે, ધડો બતાવે. અને ધડે મન જો રહી જાય અને તો નિજ મન મુકુર સુધાર. બરનો રઘુબર બિમલ જસ. તો જે હનુમાન ચાલીસાની માલપા તુલસીદાસજી પહેલા જ મન શુદ્ધ કરવા હાટું, કે પછી તુલસીદાસજી રામકથાની માલપા પહેલા જ ગુરુપદની વંદના કરી. બાપુએ જેમ સોપાઈ દ્વારા દોહરાવી અને એની વાત કરી કે ગુરુના શરણની ખાલી રજ સપ્ત સરોવર સુધી, કે 7 સરોવર છે ને હેઠે હું પડ્યું ખબર પડે તો સપ્ત ભૂમિકાનું જ્ઞાન તમને થાય, 7 ભૂમિકાનું થાય. અભિમાન્યાને 6 ભૂમિકાનું 7મું બાકી હતું સદગુરુના શરણથી થાય. અને સદગુરુનું શરણ કોનું શરણ છે? તો કે વિષ્ણુનું, બ્રહ્માનું, શિવનું અને પરિબ્રહ્મ પરમાત્માનું. એવું નિશ્ચય એને નક્કી કરો, પણ નથી થતું. ત્યાં હું દેખાય? રજ દેખાય, અંગૂઠો દેખાય, દેહ દેખાય, ત્યાં જ ભ્રાંતિ થાય. તો પ્રીતમદાસ મહાત્મા ગુરુ મહિમાની માલપા કીધું કે કાંઈ નહીં, ગુરુ શરણા મત ખાલી પીવે શુદ્ધ ભાવે, 14 લોકનું તીર્થ કીધું. 14 લોક એમાં આવી ગયા. એટલે તો મીરાએ પણ કીધું ને, કોઈ આપણા ઘરની વાત નથી, મહાપુરુષનો અનુભવ છે. અને કારણ કે કોઈ પણ વાતને સમજાવવા માટે શાસ્ત્ર સંતોની વાણીને પ્રેક્ટિકલ અનુભવ ત્રિપુટી થાય ત્યારે લાઈટ થઈને મોટર ફરે. એમ આપણે ઊંધા ફરવી છીએ ને તો હવરા ફરવાનું. બધા સંતોના પ્રમાણ બતાવે, એક નહીં. 68 તીર્થ સદગુરુ સંતોને શરણે મીરાએ કીધું. 68 એને તીર્થ કર્યા, તીર્થ વ્રત બધું કર્યું. 68 તીર્થ સંતોને શરણે, ગંગા જમના રેવા. આ આરતીમાં પણ આપણે પ્રીતમદા મહાત્મા કહીએ ને, 68 તીર્થ સદગુરુને શરણે, ગંગા જમના રેવા. પેલા જવાનું કોઈ જગ્યાએ ના નથી. સમજીને જાઓ અને સમજાવીને અંદામાં બહુ ફેર છે. સમજણની ઘરની જે વાત છે એ સમજ્યા પછીનું જીવન, હરિરામે કીધું ને, અંતસ્કરણ શુદ્ધ થયા પછીનું જે આપણું જીવન છે. કારણ કે આ 14 ઇન્દ્રિયો એની માલપા જે બાપુએ કીધું ને, આંખ આપી છે હરિદર્શન, કાને આપ્યા છે ભગવાનના ગુણગાન સાંભળવા, મોઢું અને જીભ આવે છે ગુણગાન ગાવા, હાથ પગ આપ્યા સેવા કરવા. તો 5 પાતક જાય. 14 ઇન્દ્રિયો શુદ્ધ કરવા હાટું સુખરામ બાપુએ કીધું, સમદમથી મનને વાળે જ્ઞાનરૂપી જળમાં ગાળે, સોહંગ બ્રહ્મ સાધ એક તારા, નિશ્ચય તારા હોય નિષ્ઠારા. આપણે જ્યાં સંસારની માલપા મળ વિક્ષેપને આવરણ અને આદિ વ્યાધિ અને ઉપાધિ, આદિદેવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આ જે ભૂમિકાની માલપા આપણે જે જીવ કાદવની માલપા ખૂતી ગયેલો, સતત બધું હોવા છતાં દુઃખી જ છે, સતત પીડાય છે. અને એ મળમાંથી મુક્ત થવાટો આ પ્રક્રિયા સદગુરુ બતાવે. સમદમથી મનને વાળી. જો એક મનની ભૂમિકા હોય, સમદમથી એક જ એનું દમન કરવાનું. આંખ્યું છે બંધ કરજો, કાનમાં આંખ કરજો, મોઢું બંધ કરજો. તમારે એ પરામૌન નહીં હતું, મનને મૌન કરવાનું સાધન. સમદમથી મનને વાળી, જ્ઞાનરૂપી જળમાં ગાળી. સદગુરુ જ્ઞાન આપે અને જ્ઞાનરૂપી જળ એ કોઈ એવું નથી. અને તત્કાળ આપણું મન શુદ્ધ થાય. 2, એક સત્સંગથી મન ગ્રહણ કરે અને એક મન મારન કી ઔષધિ સદગુરુદેવ બતાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ. જો મન અને તનના 2 રોગ કાઢે. આપણે અનેક જન્મથી અનેક દોષો, અનેક ભૂલો, અનેક કર્મ જાણે અજાણે કરવી છે. અને હજી હાલમાં પણ સવારામ બાપાએ કીધું ગુરુની પ્રાર્થના, હાલ કર્મથી તુરત ચડાવે એસા કોઈ મિલે મુજે પીર ભવ દરિયા કે. અત્યારે હાલની માલપા ગંગા સતીએ પણ વર્તમાન કાળ લીધો. શીલવંત સાધુને
વારે વારે નમીએ ને બદલે નહીં એના વ્રતમાન રે. તો શું થાય? શીત નિવૃત્તિ પાનમય સદા રે નિર્મળીને મારા થયા છે રે એને મહેરબાન રે. વર્તમાન સુધારવાનો બાપ. ભૂત અને ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાન કાળ સુધારો. પણ વર્તમાન ક્યારે સુધરે? અને મેજોરિટી આપણે નક્કી નવરા બેઠા હોય ને તો એક ભવિષ્યની ચિંતા લઈને બેઠા હોય. આ મારે વ્યવસાય, આ ધંધો, મારે આ કરવું તે કરવું. અને થોડોક અવકાશ મળે તો ભૂતકાળની વાત લઈને બેઠા હોય. પહેલા આમ હતા ને આમ હતું તેમ. એક શરીર એક દ્રષ્ટાંત રૂપે બરોબર છે, પણ એ વાત નહીં કરો. વર્તમાન કાળ સુધારો. મહાપુરુષોએ જે વર્તમાન કાળ, હાલ એટલે વર્તમાન એટલે અત્યારે હાલ જ. પછી ભવિષ્યની ચિંતા છોડી જો ભૂતકાળના વિચાર છોડો. એ તો મળ જ છે. ભૂતકાળનું જે તે કાંઈ કર્મ છે એ મળ જ છે. એવા કર્મ કરો વર્તમાનમાં કે હાલ કર્મથી તરત છોડાવે. એસા કોઈ મળે તો સદગુરુને શરણે જાઓ કે અત્યારે જ મારે કર્મ મટાડવા. એટલે ગંગા સતીએ પાછો ઉપદેશ દીધો ગંગા સતીને અત્યારે કર્મ મટાડવા. તો કે હા, કરતાપણું પાનબાઈ કોરે મૂકશો નહીં, પ્રપંચનો આવે જોને અંતરે. તો પ્રપંચના તમે હવે પડળ તોડી નાખો ને પંચરંગી પાર રે એ જણાય રે. આજે પ્રપંચના પડલ તોડવા પડશે. ને આપણે એક તો બે વસ્તુ કરવી. કહેવત છે ને કે લોટ ખાવો અને ભહું, રોટલો અને શેવડી નહીં હાલે. એ શેવડીને પીલી અને ગળ અને રોટલો ખાવ બાપ પચી જાય અને તમારી તાકાત બહુ હોય છે. પણ શેવડી અને એ છે ને રોટલો કોઈ દી ભેળ જ નથી આવતું. એમ જગતની માઇલ પર આપણે પ્રપંચને પાખંડ કરવું છે ને પાછી ભક્તિને ભજન કરવું અને બહારથી દમ દેખાડવા. હું પહેલા હારો હતો ને ભવિષ્યમાં હારો. એ નહીં. હાલ કર્મથી અત્યારે સદગુરુ એવી ગતિ બતાવે તને કોઈ કર્મ ભ્રમ કા ધાગા તૂટે જખ મારે કા જમદૂતા. કહી દે કે તને કોઈ પણ કર્મ નથી અને ભૂતકાળના કર્મ પણ નથી, ભવિષ્યમાં પણ લાગે નહીં. પણ સદગુરુ સીધે માર્ગે ચડાવેલા નુગરા નોખું તાણે. તો શીતની વ્રથી જદા નિર્મળી જેને મહારાજ થયા છે મહેરબાન. કોણ? સદગુરુ છે મહારાજ છે. મહેરબાન થાય ને તો શીતની ભૂમિકા શુદ્ધ કરવાની. તો શું કરવાનું? તો કે શીતવન કરીએ સિદ્ધ રૂપનું ઈશ્વર બોલે છે આપ, એને સમરે સુખ ઉપજે ટળે તારા ત્રિવિધિના તાપ. બધા મનમાંથી ત્રિવિધિના તાપ મનમાં રહેલા. આધિદેવી, આધિ ભૌતિક ને આધ્યાત્મિક. કોણ ભોગવે? સુખ મન. અને બધું પડ્યું છે ક્યાં? તો કે મનમાં. દૃષ્ટાંત ઘણી વખત આપું છું. મન છે ને પ્રાણમાં લય થઈ જાય એ તમારું એ કર્મ સુસુપતિમાં વયું જાય. ક્યાં વયું જાય છે? તમારી યાદાશ, તમારું કર્મ, તમારું સુખ, મારું તારું બધું. એટલે એ મન પ્રાણમાં લય થઈ જાય એટલે તમને રાતની માઇલ પાસે શાંતિ થાય. તમે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળની બાદ થાય. કાળ ચાલુ છે પણ એ અજ્ઞાન અવસ્થાની માઇલપા, સુસુપ્તિની માઇલપા તમારું મન ગરકાવ થતા તમારી હાજરી હોતી નથી. એટલે તમને નિરવ શાંતિ થાય છે. એક અવલૌકિક વસ્તુ છે. એનું મંથન એકાંતની માઇલપા કરી દો. સમજાય એવું નથી, પણ છતાંય ગુરુ કૃપાથી સમજાય. સમજાય એવું ન હોય તો મહાપુરુષો વાત જ ન કરે. તો એ મન જ્યારે પ્રાણમાં લઈ પામે અને ત્યારે તમને નિરવ શાંતિ અને ગાઢ નિંદ્રા કહેવામાં આવે. ત્રીજી ભૂમિકા અને શીતની ભૂમિકા. મન પણ ન હોય, બુદ્ધિ પણ ન હોય. અને શીતની માઇલપા તમને સવારે ખબર પડે કે આનંદ આવ્યો. ફૂકામે મનની માઇલપા સંસાર નહોતો, મારું નહોતું, હું નહોતું, તું નહોતું, રાગ નહોતો, દ્વેષ નહોતો, કપટ નહોતું, સળ નહોતું, પાપ નહોતું, પુણ્ય નહોતું, કાંઈ તમે પણ નહોતા ને. ત્યારે તો હયાતની માઇલપા, વર્તમાન કાળની માઇલપા સદગુરુ એ જ ઉપદેશ દે કે તું કાંઈ સોજ નહીં અને કાંઈ નથી તો સરિતા સાગરની માઇલપા મળા નામરૂપ ગુણ સબ મટી જાય. દાસ દામજીરામ સદગુરુ શરણે. સદગુરુ બ્રહ્મસાગરની માઇલપા દામજીરામ મળી જાય. તો તમે કંઈક સવો ને એ ગુરુ મેલપા મળી નહીં શકો. આ ડખો નહીં મટાડી શકીએ આપણે. હું કાંઈ સવજ નહીં, મારું કાંઈ નથી. તો એ સત્સંગ ક્યારે જીવનની મેલ પવિત્રો. એટલે ગંગા સતીએ પાછું કીધું
આ બધા એના પદો તો જો કેવો આપણે લોઢા સોનાના પતરામાં એને બધી સહી કરી દીધી. હું અને મારું આ મનનું છે કારણ પાનબાઈ, ઈ મન જારે મટી જાય રે. હું અને મારું ઈ મનનું કારણ. કારણ એટલે કીધું ને, મહાકારણની સ્થિતિ બતાવી રામકથા માધ્યમ દ્વારા. સ્થૂલ સૂક્ષ્મ અને કારણ. મહાકારણ એટલે પરમ સ્થિતિ જેને કહેવામાં આવે, તુર્યાવસ્થા કહેવામાં, વ્યાપક જેને કહેવામાં, અપારમ અહંકાર રૂપમ અનામમ, એ સોહંકાર સંસાર આધાર શ્યામમ પ્રભુ પિંડ બ્રહ્માંડમાં એ કીધો પસારો, ઈ રણુજા ધણી રામ વારે પધારો. અને આવે અટાણે આવે, સૂક્ષ્મ રીતે વ્યાપક છે. એને ખાલી હોકારાની જ જરૂર છે. હેલો મારો સાંભળો રણુજાના રાજા. અને ક્યાં તો આવ્યા જ્યારે જેવી જરૂર પડે હતી. રામદેવજી મહારાજ સુખરામ બાપુએ પોકાર કર્યો અને એની માટે થોડીક વિપત્તિ આવી. એ આમ નો ભાગ્યા, પોલીસ સ્ટેશને ન ગયા, ઓળખાણ ન કાઢી, અને ભીતર સદગુરુએ જે વસ્તુ આપી હતી ને, જેમ પુરુષોત્તમદાસ બાપુ માળા ફેરવે ને એમ ગુરુએ ભજન આપ્યું હતું, ભજન કર્યું. અને પછી કીધું જજે તમારા ખિસ્સામાં રામદેવજી મહારાજ બેઠા છે. તો સુખરામ બાપુએ હાથો પાડ્યો પ્રમાણ કે આ બેઠા જ ખિસ્સામાં. એ કેટલી નિષ્ઠા, કેટલી વિશ્વાસ છે કે મારા ખિસ્સામાં જ પીર છે, આ હૃદય રૂપી. તો આપો પ્રમાણ. એની માથે કેસ થયો તો, ભમોદરાના દરબારે કેસ કરેલો કે જમીન ભગતે પડાવી લીધી કે પડાવી નથી, મને આપેલી છે. કુંડલા કોર્ટે હુકમ કર્યો પકડીને લાવો એને ભગતને. આવ્યા અને ખાનામાં ઉભા રાખ્યા. તો કે ભોળા લોકોને ભરમાવી મારો છો ભગત તમે, હારી મોળી વાતો કરી, જમીન લઈ લીધી 80 હાથીની. કે ના ના, મને તો આપેલી છે, દિવેલમાં આપી છે, મારે ક્યાં છોકરા છોકરી ભણાવવા, આ ટેલિયા હાટું આપી છે. પછી બોલ્યા જજ ખુદ બોલે કે તમારા ખિસ્સામાં પીર છે, રામ છે? તો કે હા ખિસ્સામાં જ છે, ખિસ્સામાં લઈને આટા મારી. એવો ભરો હોવો જોઈએ હો બાપ, મારી હારે જ મારા સદગુરુ, મારી હારે જ મારો રામ છે. એટલે કીધું ગાય ભેંસ કા કરે ભરોસા ઉસકા કરે બરદાસા, છે સદગુરુ સાચા મન કરી લેતું દ્રઢ વિશ્વાસ. આ મહાપુરુષે દ્રઢ વિશ્વાસ કર્યો છે, લાખો અનુયાયીઓ છે, અને એની 65 તો શાખા થઈ છે. આ સુખરામ બાપુ આ વટવૃક્ષ છે, એ નક્કી પણ ઓછું. એટલે આપણને નક્કી નથી થતું. એક ને એક વસ્તુ છે, આપણને ન્યા શંકા સંશય થાય. એક જ વસ્તુ, એક જ ધારા છે, એક જ વસ્તુ છે. અને પછી એ જ માળા રઘુવીર નિવાલી, સુવાસો જાય નહીં ખાલી. એક પણ શ્વાસો જેનો ખાલી ન ગયો હોય, એ વર્તમાન કાળની માલપા ભજન જ કર્યું, ભવાઈ નથી કરી. અને આપણે માળા કરતા હોય તો કંઈક બીજે મનશાળા કરતું હોય, અને માળા કરતા હોય તો કાંઈક ને કાંઈક આકાંક્ષા કામ ભક્તિ હોય, ભગવાન તું મને કાંઈક દીજી, તારી મેં માળા કરી. તો ગરીબદાસ બાપુએ ગમ કરાવી, સંતો ભક્તોને કરાવી જાણ. હાસા ભાવે સમરણ કરજો નકર ઉલટી થાય હાણ. અને આ ઉલટી હાણ નથી, એને ઉલટી કરાવી જજને. અને માળા લઈને બેઠા ને રાતે 2 વાગ્યે જજને નાખ્યો. રામદેવજી મહારાજ સમાધિ લીધી પછી 500 વર્ષ પછી રામદેવજી મહારાજ લીલુલે ઘોડે લઈ અને જજને કુંડલાની માલપા, બંગલાની માલપા ઊંધો નાખ્યો, અને માથે ઘોડો રમણ કરે કે હુડદો કાઢી નાખે તો હું સમજો. એ સુખરામ બાપુ છે, એ મારો અવતાર જ છે, મારો ભક્ત છે, હું જ છું એવું પ્રમાણ આપ્યું. અને જજ કહેવાય. એ સાયન્સ બુદ્ધિ ન માને, બધા માને, જજ ન માને. અને જ્યાં સુખરામ બાપુનો ઉતારો હતો, એ પહાય તો લઈ હરિકન લઈ અને ત્યાં 4 વાગે પગમાં પડ્યા બ્રહ્મૃતની માલપા. હું ક્ષમા ચાહું છું. ત્રામાના પત્રાની માલપા 80 હાથીની જગ્યા એ જજે લખી દીધી કે આ છે ભમોદરાના આ દિવેલની જગ્યા. આ પ્રમાણવાળી વસ્તુ છે બાપ, આ ખોટી વસ્તુ નથી. પછી એને વર્તમાન કાળની માલપા નક્કી કર્યું એની વાત છે. ને વસ્તુ તો એક જ છે. તુલસીદાસ મહાત્માને ત્યાં એક સોર આવેલા, અને તો બહુ 2 કાંઠે નદી હાલી જાય. થોડું તરતા આવડતું હતું. તરતા તરતા 2 ભાઈબંધ ગુરુભાઈ એ હાથ જોડીને પડ્યા માલપા. ગુરુભાઈલા ચોરી વાળા બધા હોય ને, આમાં બધા ચોરી કરતા હોય. પછી પાણી એટલું બધું જોર પકડી ગયેલું, બડબડિયા બોલી ગયા, નાકમાં કાનમાં આંખમાં બધે પાણી ગરી ગયું. પછી તુલસીદાસ મહાત્મા તો નાની પર્ણકુટીરમાં રહેતા હતા. પછી જો આ એક નિખાલસતા છે ને જેસલની, કે હું આવો સૌ તેવો સૌ, અને નિખાલસતા તારી દો.
ગુરુના શરણે નિવેદન કરી દે કે હું જેવો તેવો તો તમારો છું, હે પીર, હે ગુરુ, હે રામ, જેવો તેવો તો હું તમારો છું, શરણે લ્યો બાદ. અને ગુરુને એ જ જોતું છે, જેવો તેવો તો મારો. એક વખત કહી દે મારો, એને જમ મારી ન હગે. તો તુલસીદાસ ની ગયા તો કોણ છો? તો કે બાપુ અમે સોર છે, ચોરી કરવા આવ્યા, પણ આ તમને કઈ તમારામાં કઈ ચોરી કરવા જેવું લાગતું નથી, હું આમાં કઈ છે તો નહીં. કે સારું, બાપુ એક દયા કરો, કૃપા કરો, કે સામે કાંઠે હવે કેમ જો મને ભય લાગે છે, હવે મને બહુ ભય લાગે છે, સામે કાંઠે કદાચ તમે ન જીવવી તો મારા છોકરા છે એ ભૂખ્યા છે. સારું, મહામંત્ર લખી દીધો તુલસીદાસજીએ. બીજું તો કાંઈ નહોતું લખ્યું, એને કાંઈ કંઠી તો કાન તો ફૂક્યા નહોતા કાંઈ. એમને સીતારામ 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 3 વખત લખી દીધું. અષ્ટામ મંત્ર ખાલી એમ જાણો એને, કારણ કે જે 16 અક્ષરનો એને ન દીધો, એને ન દેવાય એને કરી બાપુમાં તો ઉપયોગ કરે ને, ઘણા ગુરુમાં કરતા ઉપયોગ. પછી મંત્રની માલપા કેટલી તાકાત છે હવે કહું જો તમને. એ મુઠ્ઠી વાળી તે વાસ્યો નહીં, પલ્લી ગયો તો મંત્ર, અને સહજતાથી જેમ નાવની માલપા તરે ને એમ એનો વિશ્વાસ તારી દીધા. તુલસીદાસ માતે એને વિશ્વાસ હતો. આ મંત્રની આમ પકડ્યો, મુઠ્ઠી આમ આમ માંડ માંડ પાણી ઘરીને ભીનો થઈ ગયો, અને ખોલ્યો ને ક્યાં તો ગડબડિયા અક્ષર હતા તુલસીદાસજીને, સીતારામ સીતારામ સીતારામ. એ કે ઓહો, આની માલપા એટલી તાકાત હશે. એ કે આ કરતા તો અમે હારા અક્ષર કરીને પડવું છે. હવે તો પછી એને રિક્સ કર્યું, સાહસ કર્યું, સમજાણું, હિંમત આવી ગઈ એને. કાંઈ કામ નહોતું, સોરી તો કાંઈ થાય એમ નહોતી, પણ હવે આ એને એ કાગળને પાણી પધરાવી દીધો ને એને એકદમ રાઇટિંગ કરી, અને એટલા બધા આમાં મોતી જેવા અક્ષર કર્યા. સોરના દીકરા ખરા પણ અક્ષરે હારા થતા, સમજાણું. પણ અક્ષરે અક્ષરે આત્મ બહુ જો સમજે તો ટળે વિરોધ ચૈતર સાહિત્યમ સોમવાર હરિગુરુ સંતે કીધે પ્રીતમને પ્રેમે અક્ષર કર્યા. એ જે હતા ને ખાલી અક્ષર હારા હતા, પણ અક્ષરાતીત હતું. પછી હારા અક્ષર સીતારામ 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 6 વખત દાબ્યા, અને પછી મુઠ્ઠીમાં લઈ અને 2 પીડા બડબડિયા બોલી ગયા પાછા, સમજાણું. અને પછી તુલસીદાસજીના શરણ પકડીને કીધું આનો ભેદ બતાવો. તમે લખ્યું તો સહજ છો, બીક નહીં, નિર્ભયતાથી તરી ગયા, અને અટાણ ગોઠણ સુધી પાણી થયું, તમને બીક કેમ લાગી માણામાની જેવા? એ કે આ તુલસીદાસનો રામ હતો ને, સોરનો રામ છે. શું છે? તો જે સદગુરુએ વસ્તુ આપેલી હોય, તો શાસ્ત્રોને માલપા મંત્રોની તાર નથી, લાખો કરોડો મંત્ર છે, પણ સદગુરુએ આપેલ એક જ. એટલે દામજીરામ બાપુએ એ સહી કરી અમૃતવાણીની માલપા ગુરુએ આપેલ એક અક્ષર હોય કે 100 હોય એની માલપા વિશ્વાસથી કરજો, ભવનામ સંસાર તરાઈ જાય. એટલે કીધું કે 4 યુગની માલપા જેને સદગુરુ વસનમાં હોય દ્રઢ વિશ્વાસ, ભગવાનમાં ભળી ગયા અંધારું એનું મટી. 4 યુગની માલપા એક જ છે, 4 યુગનું એક જ સર્વે યુગ, 4 યુગની એક જ કનેરી, 4 યુગની એક જ બારી. કઈ ગયા હરીને કઈ ગયા. અને સત્સંગ જેવું તો કોઈ વસ્તુ નથી. આટી ખુલી જાય, થોડું ઘણું સંચય હોય, આ સોધારી વાણી છે. અને આની માલપા જો શુદ્ધ રીતે સત્સંગ સાંભળે મનન કરીને જો જીવનમાં ઉતારે ને તો ઘણું નિહરી જાય ગોટાળો. એમના અંતસ્કરણ શુદ્ધ થઈ જાય. તો મને ખબર પડે ને ત્યાં ડખો છે, મને ખબર પડે ત્યાં ડખો છે, એટલે એ પેલા એક સાઈડમાં મૂકી દેજો, અને તો જ આમાં કઈ સમજાય. અને કોઈ પણ કાર્ય આપણે કરવી છે તો અંતસ્કરણ શુદ્ધ કર્યા પછી પણ મલિન ન થાય એવું નહીં. તમે ગંગા જમના નર્મદા માતા જો આ બતાવું જો, હમણાં એક ધર્મેન્દ્રભાઈ પરમાર કરીને હતા, અને મને ફોન આવ્યો 5-6 દાડા પહેલા કે બાપુ મને એક ગુરુદાદા છે, એને ત્યાં ઉતારો કરવો છે આશ્રમમાં. મેં કીધું બહુ સારું, લ્યો. પછી મેં એને ફોનમાં કીધું જો ફરાળ જમવું રોકાવાનું જે કોઈ પણ વ્યવસ્થા હોય 1000 માણાની છે મેં કીધું, અને વધુ હોય તો વાંધો પણ તમે ત્યાં જ રોકાવો. એને બહુ ભાવના બી છે, એને પણ ભાવના. પછી પાછો ફોન આવ્યો બાપુ, મેં કીધું નહીં હવે નક્કી કર્યું છે ત્યાંથી જ ચાલો. શ્રીરામને કીધું, પછી આવ્યા. હવે એનું મેં થોડુંક પત્રની મેલપા વાંચ્યું. ગુરુદાદા કઈ સંપ્રદાય, કયો પંથ, કઈ જ્ઞાતિ એમ આપણે ન જવાય, પણ એને 4 વર્ષ સુધી ખાલી નર્મદાના જળ માથે જીવન જીવાય. 4 વર્ષ સુધી આ રોકાણા હતા, અને એ બગીચામાં બેઠા, અને એમાં પણ ખાધું પીધું નહીં. અને હવે પાછું એમાં એવું હતું વાંચ્યું ખાલી અટાણે પવન ભરખીને જઈ 4 વર્ષ સુધી તો ગંગાજીના જળ માથે. અને એની મેલપા પાછું સંશોધન ચાલુ થયું અત્યારે વૈજ્ઞાનિકનું, કે એમાં કઈ એવી ધાતુ, કઈ એવી વસ્તુ છે તો ખાય નહીં તો હાલે.
અને ક્યાંક કેટલા કિલોમીટર તો એ હાલ્યા છે. અને આ બીજી પ્રકમમાં ચાલુ છે પાછી. અને એને રે 500, એને કોઈની ચિંતા નહીં. એ હાલે ને એને વાહ હાલે ને ખાવા પીવા હોવા બધું મળી રહે. તમે વિચાર તો કરો, એકને નક્કી થઈ ગયું ને બહેતી નદીની માલિકા તો માં છે નર્મદા. અને શીતલદાસ બાપુને ભરો હોય, મને કે બાપુ નર્મદાને કાંઠે તમે ઊભા ઊભા કોઈ શોધે સીતે સંકલ્પ સારો કરો ને તો એ તરત જ એ માં એને પ્રમાણ આપે. તો 4 વર્ષ સુધી એ મહાપુરુષ જે તપ કહેવાય ને, એ તપ કહેવાય. તો આપણને સદગુરુ કાંઈક સંયમ નિયમ નેકી ટેકી આપી ન કરી શકવી? પ્રીતમદા મહાત્મે ન્યા સુધી કીધું, એક વાર હરિનામ ઉસારે કોટી કાશી કોટી ગંગા. એક વાર હરિનામ ઉસારે કોટી કાશી કોટી ગંગા. પણ કયું નામ? નારાયણનું નામ જુગતે જપશે જે જન, કોઈ અવિસલ પદવી પામે આવાગમન ન હોય. પાછું હરિનું નામ કેવું છે? તો કે હરિનામ હુતાશન કર્મકાષ્ટને બાળે. આપણે અનેક જન્મના જે કર્મ અને કર્મ જથ્થો જેને કહેવાય, આપણે આ હોલ છે ને, સત્સંગ હોલ છે, ભોજનાલય છે, ભગવાનના દર્શન છે, સંત દર્શન છે, બહુ સરસ છે. આને 15 દાડા મહિનો તમે સાફ સૂફ ન કરો તો રસ ચડે. અંતસ્કરણની માલિપા મન બુદ્ધિ અહમ શુદ્ધ થયા પછી પાછા સૌદે ઇન્દ્રિયો દ્વારા સૂક્ષ્મ રીતે મન માટેના પડ ગામમાં મળે. એટલે દરરોજને માટે સત્સંગ, સ્મરણ અને સેવા એ અનિવાર્ય અને એ 200 સંતોના જે ફોટા છે એ પ્રગટ અપ્રગટ કે સમાધિથી બધાએ એ જે વાત કરું ની કરેલું. સેવા પણ ગુરુની આજ્ઞાથી કરેલી, સ્મરણ પણ ગુરુની કૃપાથી થયેલું છે, અને સત્સંગ સદગુરુની શરણાગતિથી એને શ્રવણ કરીને જીવનની માલિપા ઉતારેલો છે. એટલે એ બધા અત્યારે ક્યાં છે? જો એમાં ગ્રહસ્થી સંતો પણ છે, સંન્યાસી પણ છે, ભક્ત કોટીની માલિપા પણ છે, બધા છે. 18 વર્ણની માલિપા, બધા સંપ્રદાયની માલિપા, સનાતનની માલિપા વરેલા ભક્તિને છે. ભક્તિને ગુરુ વસનને વરેલા, અને બધાના અંતસ્કરણ ઉજળા થઈ ગયા. તો આપણે ભક્તિ કરવી કીધું ને, ભક્તિના ગુણધર્મ બતાવ્યા. આંબો હરિરામ કસોટીની વાત કરતા હતા ને, કે ભાઈ ભક્તિ કરીને માથે કસોટી આવે. 14 વર્ષ પાંડવો અને રામે કસોટી વેઠી, એને ખબર છે. અમે અહીંયા આવી અથવા ફોનમાં હું કરો છો, નવરા હોય એટલે એકારે 4 કામ છીંદી દઉં, અને હું 8 દી 10 દી પછી આવી કે કામ પૂરા ન થયા હોય, નવરા નહીં. પછી મેં કેમ એ ક્યાં કોઈ ખૂટે એમ જ છે, કે પછી ખૂટવા દેવાય નહીં, નકર આળહોળું જીવન થઈ જાય. અને આપણું આળહોળું જીવન નહીં સારું. જો તમે ભજન ન કરી શકો તો સેવા અનિવાર્ય છે, અને 2 ન કરી શકો તો સદગ્રંથ વાંચવો પડે. કારણ કે નવરું મન નખો જ વાળે. આપણે સાધુ છે, સાધમાં રહેવાનું, આળહોળું જીવન ન હોય. ગરીબદાસ બાપુનું જીવન મધુકારી અને આશ્રમ વાળો અને સિદ્ધ પુરુષ, મહાન પુરુષ, તત્વેતા, અને જેને પરમની સ્થિતિ કહેવાય સુખરામ બાપુ, ગરીબદાસ બાપુ. પણ એને 1 મિનિટ આપણે બાપુનું થોડુંક આપણે ઊંડાણમાં જ આવી. દામજીરામ બાપુને ડાયાબિટીસ 200 થી 700 રહેતી, હૃદય પોળું પડી ગયેલું, દમનો રોગ, કફ એટલો હતો, મોટર મૂકીને તો કફ ખેંચતા, પણ સતત એક પણ શ્વાસો ખાલી નહીં. નવરો એક હોય, 5 હોય, ડોસી હોય, ભાભા હોય, એને કોઈ પણ કાળે પાથે તેલ ભગવાનની ભક્તિ કેમ કરો, આવું જ કરેલું છેલ્લા શ્વાસ સુધી. અને જ્યારે એ ભજન માથે, પેટી માથે અને માઇક માથે બેઠા તેમ ત્યાં રોગ જ બાપુ નથી. અને માઇક લેવાય એટલે તરત શરીર કસરવું પડે. કેટલી વ્યાધિ હતી, પણ જગત માટે. તો સરોવર તરોવરને સંતને 4થા વર્ષે આ મેઘ પરમારથને કારણ આપણે પરમારથ પુરુષાર્થ કરવા આટો આપણો જન્મ થયો. આળહોડું નહીં, કેવલ કુટુંબ પોષણ કરી મનકું ફૂલાવે એવું નથી કરવાનું. બાપ ગુરુ મૂકીને તો પરમારથ કરવાનો. ઝાડવા પરમારથ કરે તો આપણે તો ઝાડવામાંથી ગયા. ઝાડવાને સ્વાર્થ નથી, એનો એને રસ કોઈ દી નથી લીધો. અને આપણે સતત 24 કલાક નાશવત ભૌતિક ને ભોગની માલિપા રથ અને ગુરુમુખી માટે ગાળે છે. ખાવા માટે, લુગડા માટે, બંગલા માટે, વ્યવસાય માટે, પ્રતિષ્ઠા માટે આપણે ન હોવું જોઈએ. એ મનનો મેલ જ છે. એ મન શુદ્ધ કરવા હાટું સદગુરુએ સાધન આપ્યું. મન શુદ્ધ કરીને જોતા શુદ્ધ પ્રેમ દાખી થાય. તો સદગુરુએ મનન આપ્યું છે.
મનન કરજો. બાપ, મન જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી બુદ્ધિ શુદ્ધ નહીં થાય, અને બુદ્ધિ શુદ્ધ ન થાય ત્યાં સુધી તર્ક અને વિતર્ક, ગુરુ અને શાસ્ત્રો અને સંત ને સંપ્રદાય ને ભક્તિ માટે તર્ક અને વિતર્ક થાય, હાસવું છે ખોટું છે, અને એટલું જ તમે હાસું ને ખોટું વિચાર્યું કે ખોટું થઈ જાય એ ક્ષણની માઇલપા એટલું સંશય થઈ ગયો. તો સંશયત્માં વિનશ્યતે, ગીતાની માઇલપા કીધું કે હે અર્જુન, મારા વસનની માઇલપા તું સંશય કર, તારો વિનાશ થાય. પડખે હોય તો શું છે? તો આપણે સદગુરુ સંતોના કાંધમાં રહેવી તો કોરાનો રહી જાય. કોઈ પણ પ્રકારે દેહ ભાવે નહીં, શરીર ભાવે નહીં, જાત ભાવે નહીં, વર્ણ ભાવે નહીં, વિકાર ભાવે નહીં, અને ગુરુની માઇલપા કામ ક્રોધ લોભ અને કોઈ પણ શત્રુ રૂપે પણ ન જોવા. એટલે સવારામ બાપાએ ગુરુ મહિમાની માઇલપા કીધું, કામી ક્રોધી લોભી જોવે તાકા કર્તવ્ય જાય અલેખે. મહાપુરુષોએ સહી કરી દીધેલી. તો આપણું મન, બુદ્ધિ અને ચિત્ત, તો ચિંતન કરી સિદ્ધરૂપનું સદગુરુએ વ્યાપક સ્વરૂપનું આપણને સ્મરણ આપ્યું, ધ્યાન આપ્યું. સચિત આનંદ ઘનતનું સોહંગ જાણવું સ્વરૂપ કોનું છે? અપારમ અહંકાર રૂપમ અનામમ સોહંકાર સંસાર આધાર શ્યામ. તમારી માઇલપા આખા સંસારનો આધાર એ તમારી માઇલપા છે. તો અક્ષય મહેલમાં હું રહું, જે અટલ આનંદ હોય, નિરાધાર વાત છે, ન્યારી સમજે નહીં કોઈ સંસારી, અને ખોલે કોઈક 15મી બારી અને થાય કોઈક સદગુરુ સંત અધિકારી. અધિકારી કોને કહેવાય? કે બાપુ હાસુ છે, કામ પૂરું. કોઈ પ્રશ્ન નહીં, કોઈ તર્ક નહીં, કોઈ વિતર્ક નહીં, કોઈ ભય નહીં, ભ્રાંતિ નહીં, હુગ નહીં, કોઈ પણ પ્રકારના જે દ્વંદ્વ. એટલે કીધું જીરે લાખા સદગુરુથી ક્યારેય પણ અભાવો ન આવે. આ સર્વથી સમજણ ઉસી. સેવાથી, દેવાથી, લેવાથી, અપમાનથી, માનથી, કોઈ પણ ક્ષેત્રની માઇલપા ગુરુથી અભાવો ન આવે. આ હે લાખા, આ સમજણ મોટી છે. તમે બધા ગમે એટલું સમજતા હોય તે સમજણ નથી હો. ગુરુની માઇલપા તમે અભાવો લાવો, ગુરુની માઇલપા દોષ જોવો, ગુરુની નિંદા કરો, સાંભળો, સત્પુરુષોની. એ આ બધી કઈ વસ્તુ છે? એ મળ છે. અને એ મળની માઇલપા, આની માઇલપા, લાકડાની માઇલપા શું કરે? ફુવારો સાટીને કોક તો વાર્નિશ કરે, વાર્નિશ. એટલે આમાં ભેજ ન લાગે. એમ જઈને ગુરુ નિંદા અને સંજય કર્યો, વાર્નિશ થઈ ગયો, અને સદગુરુથી ગમે એવો. એટલે કીધું બ્રહ્માદિક આવીને મરને ઉપદેશ દે, શઠને ન લાગે. શઠ થઈ ગયું, ડઠર થઈ ગયું. પછી મગ, અડદ, મઠ કોઈ પણ હોય, 3 શેટીમાં નો સડે ને ડઠર કહેવાય. એ પછી દાઢે સડે ને તો તમને લોહી કાઢે. તો અનેક જન્મને અંતે મનુષ્ય અવતાર બાપ પ્રાપ્ત થયો છે. તુલસી રામાયણની માઇલપા, ઉત્તરકાંડની માઇલપા ભગવાન સ્વયં મુખે કહે છે કે હે ભરત, હે દેવતાઓ ગણ, હે પ્રજાજનો, હે ઋષિ ગણો, કે સર્વશ્રેષ્ઠ મનુષ્ય અવતાર એની માઇલપા સંત સમાગમ, એની માઇલપા જ્ઞાન ભક્તિનું જે વ્યાકરણ, એની માઇલપા આચરણ, આથી મોટી કોઈ વસ્તુ જ નથી. તો એ આપણને પ્રાપ્ત થયું. અને કોઈ પોતાના ઘરની વસ્તુ નથી. આપણે ઘણી વખત કહું છું, આ તો નવનાથ ને સિદ્ધ સૌરાષ્ટ્રની વસ્તુ છે, એના બેહણા છે, એની વસ્તુ છે. જે નવનાથમાંથી બાળીનાથ પાસે રામદેવજી મહારાજે, અને પછી ઉગમસિંહ પાસે, અને પછી મલીનાથ પાસે, પછી ગેબીનાથ પાસે, બુદ્ધગર સ્વામી, સુખરામ બાપુ પાસે, ગરીબદા બાપુ પાસે, બાપુ પાસે. અને એ અવલૌકિક વસ્તુ એવી છે. એટલે સુખરામ બાપુએ કીધું કે અમર વસ્તુ મારા ગુરુએ આપી, એની પ્રતાપેથી તરસ્યું, રાધે કૃષ્ણ ગાયું શરણાગતિ. અમે એને રાધે કૃષ્ણ, સીતારામ, ઉમા, શિવ, આશક બધાનું વર્ણન એક જ વસ્તુની માઇલપા લઈ લીધું. તો સદગુરુનું શરણે ગયા પછી નક્કી કરવું તો મન શુદ્ધ થઈ જાય. અને જે સદગુરુએ ચિત્તની માઇલપા સંવેદનશીલ મટાડવા હાટું, ચિત્તની વૃત્તિ નિર્મળ કરવા હાટું ગુરુ જે જાપ અને જે ચિત્તવન આપ્યું છે, ચિત્તની માઇલપાથી વાસનાનો ક્ષય થાય. એટલે એમાં જ પરમાત્માની ઝાંખી થાય. એટલે સુખરામ બાપુએ પાછું પદની માઇલપા કીધું, ઝાંખી વખતે જરૂર જાવું દેવ તને દ્વાર. અને પાછું કીધું, સેવક કોઈ લળી લળી લાગે પાય, પીરાણી રામા સંકટ હજુ. ઝાંખી વખતે તો અંતસ્કરણ શુદ્ધ થાય ને, તો આત્માનો એની માઇલપા પ્રકાશ થાય. બનબુદ્ધિ ચિત્તની માઇલપા અને એની માઇલપા આત્માની માઇલપા સ્વયં પરમાત્માનો પ્રકાશ થતા જીવ શિવની થઈ ગઈ એકતાને કરવું પડે નહીં કાંઈ. તો ક્ષર અક્ષર ને પુરુષોત્તમ. ક્ષર એટલે નાશવતમાંથી ગુરુમુખને કોઈ પણ જગ્યાએ જગતની માઇલપા સર્મ શિક્ષિતથી જેટલી વસ્તુ દેખાય ક્ષર છે, નાશવત છે. નાશવતની માઇલપાથી મોહ કાઢજો ને કાઢજો. અને એ મોહ, અજ્ઞાન અને વાસના મનબુદ્ધિ ચિત્તની માઇલપા સૂક્ષ્મ રીતે રહેલું છે, દેખાતું નથી. બહારથી દાઢી વધારવી, કપડાં વધારવી, કોઈ પણ ત્યાગ કરવી,
કરવી, પણ ભીતરનો ત્યાગ એ ત્યાગ છે. અને ત્યાગ કરવા હાટુંથીને જ સદગુરુએ આપ્યું છે શીતની ભૂમિકા શુદ્ધ કરવી અને શીતની વર્તી સદા નિર્મળ જેને મહારાજ ત્યાં મેરવાન. તો સદગુરુ એવી અવલૌકિક વસ્તુ આપી. અને પછી અહમ શેલો જે રાવણ કુળનો ઉદ્ધાર કર્યો, આપણો અહંકાર. એટલે ગંગા સતી કીધું, માન રે મેલીને પાનમાય આવો રે મેદાન માને હમ જાઉં જીવની રૂડી જાત રે. માન રે મેલીને તમે આવી જાઓ મેદાન માને હમ જાઉં સત ગુરુજીની એજી શાન રે. સદગુરુ શાન એ શાનથી ઉધાર થઈ જાય. બોલવાનું પણ નથી તો સદ શિષ્ય કોને કહેવાય? બોલેથી નહીં, કીધેથી નહીં, અને ખાલી શાનની માલપા સમજે. એટલે ગંગા સતી એવી શાન આપી કે સદગુરુ શાનના થાવ તમે અધિકારી થાવ. તો આપણે અધિકારી નથી સહી, પણ સમજે નહીં સદગુરુની શાનમાં. પ્રજાપતિના ઘોડા બાના રે પહેરીને ઘણા પરેમાંથી અનુભવીને ગાળ કહેવાય. ગાળ આપણે માટે પ્રજાપતિના ઘોડા એટલે ગધેડું કહેવાય, ખર પુરુષ કહેવાય. અને આપણે સદગુરુ અખર વસ્તુ આપે. એટલે સુખરામ બાપુએ પાછી શાન કરી, અખરમાં વ્રથી રાખજે બુદ્ધિ થશે તારી બળવાન. કેમ કે બુદ્ધિની માલપાથી પાપ વાસના વહી જાય અને ત્યારે પ્રજ્ઞાનંદ બુદ્ધિ પ્રાપ્ત થાય. એટલે પ્રજ્ઞાનંદ બ્રહ્મ. એટલે ભગવાન અર્જુનને કીધું કે હે અર્જુન, તને હું બુદ્ધિ યોગ આપું છું કે સત્ય સદગુરુના વસનની માલપા તને નક્કી પણ થાય. એટલે મારા વ્યાપક બ્રહ્મની તને ઓળખાણ થાય. તને મારી નજીક રહે ને તને ઓળખાણ નહીં થાય. એમ નજીકમાં નજીક આત્મા અને પરમાત્મા છે, પણ આપણે ઓળખાણ નથી થતી. આપણે દેહ જ માનીએ છીએ. અક્ષર ભાવો અને શર ભાવો, જન્મ મરણ, અક્ષર ભાવો, બંધન મુક્ત અને સદગુરુ આત્માનો ભાવ જગાડે. એટલે રામદેવજી મહારાજે કીધું, દેહ ભાવ મટાડી હરજી તમે આત્મભાવ જગાડો બાપ. અને જતી સતીનો તમે મરમ જાણો, નિજ્યા ધર્મમાં તમે માલો, ગુરુ વસને હાલો. લિંગ રે ભંગનો હરજી તમે ભેદ મટાડો અને સાબિત રાખો તમે જાણો. પેલા વાસનાના બીજને બાળજો. પેલા વાસનાના બીજને બાળો. આપણે માલપા જે બીજ છે એની માલપા વાસના છે, એ જ મલિનતા લાવે છે. મન બુદ્ધિ ચિત્તની માલપા એ માલપાથી ડખો કરાવ્યા કરે. એટલે એ સદગુરુ આપણને શું આપે? ફર્ટિલાઇઝર કરે, બાળીને ભસ્મ કરી બીજે વાસના ઉર પ્રગટે પ્રેમ પારે રીતે બીજે. એવો અજર અમીર જેને પીધું ને નેણ પલટાય. તો આપણે માલપા ભીતર શુદ્ધ થઈ ગયું, અંતસ્કરણ તો દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય. બાપ પીરનું અને સદગુરુનું અને આત્માનું સ્વરૂપ બધાની માલપા કોઈ પણ પ્રકારના ગુણ દોષ નહીં જોતા, કોઈ પણ માલપા દોષ નહીં જોતા. કદાચ ને દોષી છે, જગતની માલપા ગુણ દોષ છે, પૂર્વના કર્મ છે, પણ કોઈનો દોષ આપણે ગુરુમુખીનો દોષ ન જોવો. આપણે શું જોવાનું? સમેટી જલ ભરી તલાવા. એ બધાની માલપાથી ગુણગ્રહી બનો. એક ટીપુ સરોવરમાં ખાબોચ્યું સરિતા સરોવર ભરાય તો આપણે ગુણગ્રહી બનો. બધાની માલપા એક ગુણ તો હશે. તુલસીદાસજીએ પેલા ખળનું વર્ણન કર્યું, રાક્ષસને નમન કર્યા. તમે જોવો તો ખરા મહાપુરુષોની ગતિ. રામકથાની માલપા પેલા જેને નથી પગે લાગ્યો ને એને પગે લાગ્યો. હું કેમ કે નડે તો નહીં હારા. સમજાણું? તો ત્રિગુણી માયા કા સભી બગીચા અનંત બાશ પુષ્પન કી. ભગવાને 3 ગુણનો બગીચો બનાવ્યો. કોમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ તો છે જ. કોઈમાં મિશ્રિત હોય તો વધુ ભડકો હોય. પણ આપણે ગુણપાત ત્રિગુણથી પ્રભુ નામ તમારા વેદ વધતે અપરંપારા. હે 3 ગુણથી પાર જે ભગવાનનું નામ સદગુરુએ આપ્યું છે. એટલે ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણી પંચ કોઈથી રહે છે ન્યારો. વૈભવ વિલાસ આપ્યા જગતને પોતે રહે છે પરબારો. આ રમતા રામની કરો ઓળખનો હાથી બાજી સીધારો. મહાપુરુષે સહી કરી દીધી કે બધાની માઇલ પર રમી રહેલો રામ છે. તો સોહમ સાહેબ સબગટ બોલે દેખ તમાશા ઇસ્તન કા જાણન હારા જાહેર કરે અણસમજુ કોઈ ભટકા. તો ગુરુના બાળકને દોષ કર્મથી રેવે દૂર. દોષ અને કર્મથી કોઈનો દોષ અવગુણ જોવાની, બધાની માઇલ પરથી ગુણ લેવો અને બધાની માઇલ પર મારા સદગુરુ છે. અને એ જ ગુરુનું ધ્યાન કરી એટલે અપારમ અહંકાર રૂપમ અનામમ સોહંકાર સંસાર આધાર શ્યામમ. પ્રભુ પિંડ બ્રહ્માંડમાં કીધો પસારો રણુજા ધની રામ વારે પધારો. હવારની માઇલ પર 1.5 કલાક મનન કર્યું. એનું મનન હવાર થાય ને એટલું માઇલ પર એટલું ગુરુ મહારાજે ઠેઠોઠે આજ ભરી દીધું. એટલામાં તો એક જ, હજી બીજું તો બાકી.
હાલો આપણે હારે થૂતી બોલ નાખ્યું પછી આપણો સત્સંગ પૂરું કરશું. અપારમ ઓહંકાર રૂપમ અનામમ સ્વહંકાર સંસાર યાદાર શ્યામમ પ્રભુ પિંડ બ્રહ્માંડ કીધો પસારો રણુજા ધણી રામ વારે પધારો જળા બોલ જ્યોતે કળી રે જમાનો થરુ ધર્મ પાયો રહ્યો કોક તાને 18 વર્ણ હુઆ એક આરો રણુજા હવે પાપથી કઈક પાસા હટાડો મહામાનસી રોગ પીડા મટાડો હટાડો ત્રિતાપમ યદાપમ હજારો રણુજા કૃપાળુ ભક્તો તણા કષ્ટ કાપો યનાતુ તણા નાથ આનંદ આપો અજમલ નંદા ભગત યુગારો રણુજા ધણી રામ પ્રવાસે ફરંતા મુલંકા પહાડી જઠે જંગરમ વમરમ ખોજાડે ડરમ ડુંગરમ જ્યાં કરે સિંહ ડારો રણુજા ધણી રામ વારે પધારો ધણી ડાકણી શાકણી દમસણ મડા ઉકડે જટ જાગે મસાણમ હડે ડાટ ભૂત કરે હોકારો એ રણુજા ધણી લખો ફોજ મેં કો કટાણે લડંતા ભયંકર હોકારા માથે પડંતા તથા ઉપરે એક આધાર તમારો દધે મેં યદુદુ હિલોળા દમા મેં લખુ કોડ માલવા મેં તે તમે ટેટાણે ડૂબતા જહાજ તારો અજમલ નંદા તણા સંદયા ઠંપુરા પ્રેમથી જો કરે નિત્ય પાઠ નડે નહીં જમાનો લગારે નટારો એ રણુજા ધણી રામ વારે પધારો એ રણુજા ધણી રામ વારે પધારો એ રણુજા ધણી રામ વારે પધારો. ક્યારે ગુરુનું વસન હૃદયની મેલ પર રાખવું બાપ. સતત મન બુદ્ધિ અહંકાર શુદ્ધ થતા પછી કુસંગ ન કરવો અને સત્સંગ દ્વારા જીવન હળવેળ વખત ધપાવવું અને જીવનની માઇલ પર આચરણવાળું જીવન જીવવું, એકતાથી રહેવું, કોઈ દોષ રહિત જીવન જીવવું અને માતા પિતા સાસુ સસરાની એકાત્મ ભાવે સેવા કરવી, પતિ પત્નીને એકાત્મ ભાવે રહેવું, બાળકોને ઉત્સાહ ધાર્મિક સંસ્કાર આપવા અને એકદમ આત્મસાહસવાળું બાળકને બનાવો, ઢીમડા જેવો નહીં હો. ભલે તમે તમારે ગમે તે કાર્ય ગમે ત્યાં જગતની ટોચમાં તે પૂગે છૂટ છે, પણ સંસ્કાર ભક્તિ ભજનને ધર્મના બાપ રાખજો. ગુરુ શરણે મોકલીને ગુરુ પાસેથી સત્ય વસ્તુ જાણી અને આત્મભાવે જગતની માઇલ પર બધાયની માઇલ પર મારો રામ સદગુરુ છે એવી ભાવના થી આપણું જીવન જેવી સદગુરુ પરમાત્માના શરણની માઇલ પા પ્રાર્થના. આજે ચોથી નિર્વાણ તિથિ ગણેશ બાપાએ જે જીવન જીવવું નિર્મલ અંતસ્કરણ કરી અને પરમાત્માને પદગુરુ દ્વારા પ્રાપ્ત કર્યું, તો આપણે પણ એવી સ્થિતિ થાય એવી ગુરુના શરણની માઇલ પા પ્રાર્થના. જય સતગુરુ દેવા.